ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ આવી જાઓ. વોઇસ આવે છે પહેલાં એ કહી દો તો પછી ક્લાસની શરૂઆત કરીએ આપણે. બધાને ગુડ ઇવનિંગ. સ્વાતિ, પારુલ, દિયા, ફરજાના, મયુરીબેન, બધાને ગુડ ઇવનિંગ. આવી જાઓ મિત્રો. વોઇસ આવે છે પહેલાં એ કહી દો તો. વોઇસ ક્લિયર? ઓડિયો વિડિયો ક્લિયર? ઓડિયો વિડિયો ક્લિયર એકવાર કહી દો તો. ભાવના ગુડ ઇવનિંગ. લાલુ, ઝાલા, સુનિલ, ભાઈ વોઇસ ક્લિયર આવે છે? યસિયાનો યસ. ઓકે, ચાલો તો ક્લાસની શરૂઆત કરીશું આપણે. વધારે સમય નહીં લઈએ. ઓકે, ક્લાસની શરૂઆત કરીશું. આઈ હોપ તમને બધાને વોઇસ આવી રહ્યો. ઓકે, વોઇસ આવે છે. યસ. ઓકે, સ્લો નથી આવતો ને વોઇસ? ખાલી એટલું કહી દેજો જેથી કરીને મને ખ્યાલ આવે કે સ્લો નથી આવતું. ઓકે, ચાલો ક્લાસની શરૂઆત કરીશું. ઓકે, રેડી છો ને ક્લાસ માટે? યસ, વેરી ગુડ, વેરી ગુડ. યસ યસ. તો નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ અને સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે સાયકોલોજી ભણવાનું છે અને આપણને ખબર છે કે તમારા ટેટની એક્ઝામની અંદર સાયકોલોજી ક્યાં આગળ પૂછાય છે. તો ચાઇલ્ડ ડેવલપમેન્ટનો તમને જે પહેલો જ મુદ્દો આપેલો છે ને, ચાઇલ્ડ ડેવલપમેન્ટ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સાયકોલોજી ક્યાં આગળ પૂછાય છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર તમારા સાયકોલોજીના ક્વેશ્ચન આવે છે, બરાબર. અને 25 માર્ક્સનું પાર્ટ ટેટ 2 વાળા માટે કેટલા માર્ક્સનું છે? 25 માર્ક્સનું છે. એન્ડ ટેટ 1 માટે કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું છે. ઓકે, તો અહીંથી તમે કવર સારી રીતે કરી શકો છો અને બહુ ઇઝી લાગતો સબ્જેક્ટ પણ છે અને જેમને ઇઝી નથી લાગતો એમને આપણે સારી રીતે ઇઝી કરાવી દઈશું. લાલુ રબારીને સ્લો નથી આવતો, ક્લિયર છે? ઓકે, રેડી. ચાલો, ક્લિયર છે તો વાંધો નહીં. તો સૌથી પહેલાં આજે આપણે જુઓ, મેં તમને પહેલું પણ કહ્યું હતું કે ધોરણ 11 અને 12ની સાયકોલોજી તમારે કરવાની છે. એની બહારનો એક પણ ક્વેશ્ચન નહીં હોય, બરાબર ને? સ્ટેન્ડર્ડ 11 એન્ડ 12 આ બંને બુક તમે જો કરી લીધી સાયકોલોજીની, તો સાયકોલોજીનું એક પણ ક્વેશ્ચન તમારું આ બુકની બહારનું નહીં હોય, બરાબર? એની હું ગેરંટી આપું છું. તો આપ સૌને ખબર હશે, મેં 7 ક્લાસ કમ્પ્લીટ કરેલા છે અગાઉ સાયકોલોજીના, બરાબર. એ આપણી આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ જે છે ને, મેન ચેનલ, એમાં કરાવેલા હતા. બટ હવેથી આપણે સાયકોલોજીની ચેનલ અલગથી છે આપણી પાસે, તો આપણે અલગ ચેનલ જે સાયકોલોજીની છે એના ઉપર જ ક્લાસ લઈશું, બરાબર. તો આ તમારું ચેપ્ટર નંબર 2 છે, એસટીડી 11નું. પહેલેથી જ કહી દઉં છું, એસટીડી 11 મતલબ સ્ટેન્ડર્ડ 11નું તમારું ચેપ્ટર નંબર કયું છે ભાઈ? 2 નંબરનું છે. ઓકે, એને આપણે અહીંયા ભણવાના છીએ. એમાં તમારી અભ્યાસ પદ્ધતિ ચેપ્ટરનું નામ છે. એની અંદર આજે ફક્ત ને ફક્ત આપણે નિરીક્ષણ પદ્ધતિ ભણવાના છે. મતલબ કે ઓબ્ઝર્વેશન મેથડ છે એને આપણે ભણવાના છે, કારણ કે તમને એક્ઝામની અંદર બેઠા ને બેઠા સ્ટેટમેન્ટ ક્વેશ્ચન માર્ક કરીને પૂછાતા હોય છે, બરાબર. આજે અમે ડિસ્કસ કરતા હતા 2-4 જણા બેઠા, ત્યાં જ અમને 3 પ્રશ્નો બુકમાંથી જ મળ્યા હતા. 3 પ્રશ્નો હજુ ખાલી ડિસ્કસ જ કર્યા હતા અને એ જ પ્રશ્નો બુકમાંથી મળ્યા હતા. તો આપણે અહીંયા, અને એ પણ બેઠા ને બેઠા લાઈનો ઉઠાવેલી હતી, બરાબર ને? તો તમને હું પહેલેથી જ કહું છું, યસ, હવે સારું છે. ઓકે, આજે હું મતલબ મારી તબિયત સારી છે એટલા માટે ક્લાસ લેવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે બોડી બિલકુલ સપોર્ટ નહોતી કરતી. ચાલો, એન્ડ થેન્ક યુ સો મચ જે મિત્રોના મેસેજ પર્સનલી આવ્યા હતા કે મેમ તમારી તબિયતનું પહેલું જોજો, બરાબર. ક્લાસ તો પછી લેવાશે, કારણ કે તમે એટલા બધા ક્લાસ પ્રોવાઈડ કરાવેલા છે. તમે તમારા ક્લાસ છે અને જોઈ લઈશું, અમે વાંચી લઈશું, બરાબર. મને ખૂબ ગમ્યું તમારા બધાના રિસ્પોન્સ. થેન્ક યુ સો મચ. તમારા રિસ્પોન્સના કારણે જ આજે મને એનર્જી મળી છે. ઓકે, ચાલો, તો વિડીયોને સૌથી પહેલાં મિત્રો લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ચાલો, એક નાની ઇન્ફોર્મેશન છે જે દરરોજ વિદ્યાર્થી પૂછતા હોય છે, એની ઇન્ફોર્મેશન આપી દઉં. આપ સૌને ખબર છે ટેટનું સાયકોલોજી છે આપણે સ્ટડી ઓફ સાયકોલોજી ઉપર કરાવવાના છે. હિસ્ટ્રી જે હશે તમારું એસએસ જેને આપણે કહીએ છીએ, બરાબર ને, એ પણ તમારો એક પાર્ટ છે. એસએસ તમારું લાસ્ટમાં જે સામાન્ય જ્ઞાન એન્ડ તમારું વર્તમાન પ્રવાહ, હે ને, તો એની અંદર જે સામાન્ય જ્ઞાનની અંદર એસએસ પૂછાતું હોય, કરંટ સર કરાવશે સ્ટડી ઓફ હિસ્ટ્રીની અંદર. એન્ડ સોશિયલ સાયન્સવાળા જે પણ સ્ટુડન્ટ્સ હશે એમના માટે પણ સર એમસીક્યુઝ લઈને આવવાના છે, જે એમસીક્યુઝ તમારા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, બીજી વસ્તુ છે કે બાકીના જે છે, જેમ કે મેથ્સ છે તમારું, હે, મેથ્સ છે, રિઝનિંગ છે,
પછી તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ છે, હે ને, યસ, અને ગુજરાતી ગ્રામર આ બધી વસ્તુ આપણે આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ છે એના ઉપર કરવાના છે. બીજી વસ્તુ, ટેલિગ્રામ ચેનલમાં મિત્રો જોડાયેલા રહેજો, કારણ કે ત્યાં તમને પોલ ક્વેશ્ચન મળશે. તમારો જે ક્લાસ છે એના પછી તમને પોલ ક્વેશ્ચન મળશે. હજુ આપણે રિઝનિંગનો પોલ ક્વેશ્ચન બાકી છે, મતલબ રાત્રે હું તમને ક્વેશ્ચન રિઝનિંગના પણ મૂકી દઈશ અને આજના ક્લાસના બી મૂકી દઈશ. ઓકે, જેથી કરીને તમારી પ્રેક્ટિસ બની રહે અને તમને ખ્યાલ આવે કે તમે ક્લાસ જોયો છે, તમે ક્લાસની માની લો કે તમે નોટ પણ બનાવી હશે, તો તમને ત્યાંથી ખ્યાલ આવશે કે ભાઈ આપણને કેટલું આવડ્યું છે, આપણે હજુ કેટલા 50વાળા છીએ, બરાબર ને. તમને તમારું સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનો મોકો મળશે. ઓકે, બીજી વસ્તુ, હિસ્ટ્રીવાળા જે એસએસવાળા છે મિત્રોને મેં પહેલાં જ કહ્યું હતું કે ટેલિગ્રામ ચેનલ હિસ્ટ્રી માટેની કરણ સરની અલગથી છે. એ ટેલિગ્રામ ચેનલને તમારે ફોલો કરવાની રહેશે, કારણ કે હિસ્ટ્રીના જે વિડીયો છે, એટલે કે એસએસના જે વિડીયો છે એ તમને હિસ્ટ્રીની ચેનલ ઉપર જ મળશે. સાયકોલોજીના વિડીયો છે તમને ટેટની ચેનલ ઉપર મળી જશે. તમારે અલગથી સાયકોલોજીની ચેનલ ઉપર જોઈન થવાની જરૂર નથી, નહીં તો તમને એકનો એક મેસેજ ડબલ વાર દેખવા મળશે, હે ને. એટલા માટે દરેક જેમ કે જીસેટની અલગથી છે, પીએચડીની પણ અલગથી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર. જીસેટની અંદર 5300 બાળકો છે, પીએચડીની અંદર 700-800 બાળકો, 900 બાળકો છે, સોરી. ઓકે, તો એ બધાના માટે અલગ અલગ કરી દીધું, જેથી કરીને તમારે ભટકવું ન પડે અને એકની અંદર તમને બધું ખીચડી ના થઈ જાય, બરાબર ને. યસ, ચાલો, તો 3 ચેનલો જે છે તમારે યુટ્યુબની જે ચેનલો છે એને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. ઓકે, ચાલો શરૂઆત કરી અભ્યાસ પદ્ધતિઓ. પહેલી વસ્તુ એ સમજો કે અભ્યાસ પદ્ધતિઓ છે શું, સ્ટડી મેથડ શું છે. ભાઈ તમારે કઈ પણ વસ્તુ છે, માની લો કે તમારે રસોઈ કરવી છે, બરાબર. માની લો તમારે પીઝા બનાવવા છે, હે ને, તો તમને એની રેસીપી ખબર હોવી જોઈએ કે નહીં, આની પદ્ધતિ ખબર હોવી જોઈએ કે નહીં, કે કેવી રીતે પીઝા બને, હે ને. આની પ્રોસેસ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે પીઝા બને ભાઈ, હે ને. તો એ ધારો કે માની લો શીરો બનાવવો છે, આપણે ગામડામાં તો રિવાજ છે કે કોઈ મહેમાન આવે તો શીરો બનાવીને ખવડાવીએ, હે ને. તો શીરો કેવી રીતે બનાવો, કઈ પદ્ધતિથી બનાવશો, તો તમને એ પદ્ધતિ ખબર હોવી જોઈએ, હે ને. એ જ મેન વસ્તુ છે. તો અહીંયા પણ એવું છે કે કોઈ પણ વસ્તુનો તમે અભ્યાસ કરો છો, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, જ્યારે મનોવિજ્ઞાનનો તમારે અભ્યાસ કરવો છે તો એના માટે તમારે પદ્ધતિઓનો યુઝ કરવો પડશે, જેના માધ્યમથી તમે માહિતીને મેળવી શકો છો. ખ્યાલ આવે છે ને પદ્ધતિઓમાં? હા, ગુજરાતી મારી ચેનલ ઉપર આવશે. ઓકે, ગુજરાતી ગ્રામર છે એ મારી ચેનલ ઉપર આવશે, ડોન્ટ વરી. ઓકે, તો સમજાય છે ને ભાઈ. અહીંયા પદ્ધતિઓ એટલે શું, તમને એટલું માઇન્ડમાં પહેલો તો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે પદ્ધતિ એટલે શું. તો જેના માધ્યમથી તમે માહિતી એકત્રિત કરવાના છો એ વસ્તુને તમે પદ્ધતિ કહીશો, બરાબર ને. તો મનોવિજ્ઞાનના વિષય વસ્તુ વર્તનના અભ્યાસ માટે આપણે જે ઉપયોગમાં લેવાતી જે પદ્ધતિઓ છે, મૂળ રૂપથી જે પદ્ધતિઓ છે, તમામ પદ્ધતિઓ આપણે ભણવાના છીએ. બટ આજે આપણે ફક્ત ને ફક્ત નિરીક્ષણ પદ્ધતિ ભણવાના છે. કેમ કે આ પદ્ધતિ ખૂબ લાંબી છે, બરાબર. એના બી બહુ બધા ટાઈપ્સ હતા, એટલે વિડીયો લાંબો ન જાય એના માટે આપણે અત્યારે એક જ પદ્ધતિ લીધી છે, બરાબર ને. પછી આવતીકાલે આ 3 પદ્ધતિ એક સાથે ચાલશે. એના પછી તમારી પ્રયોગ પદ્ધતિ છે ને એ એકલી ચાલશે, કારણ કે એ પણ લાંબી છે. અને એના પછી તમારી પ્રશ્નાવલી અને મુલાકાત પદ્ધતિઓ આવશે, અને પછી લાસ્ટમાં આપણે મનોવૈજ્ઞાનિક કસોટીને અલગથી લઈશું, બીકોઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે અને સાયકોલોજીના સ્ટુડન્ટ માટે બી, અને સાથે સાથે જે લોકોને પીએચડી કરવાની છે એમના માટે મનોવૈજ્ઞાનિક કસોટી જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ક્લિયર? યસ. તો અહીંયા જુઓ, સૌથી પહેલા ઓબ્ઝર્વેશન મેથડ, જ્યાં ઓબ્ઝર્વેશનનો મતલબ શું થાય આપણે થોડું પહેલા અહીંયા જાણી લઈએ ને પછી ડિટેલ્સમાં જાણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ઓબ્ઝર્વેશન મતલબ કે નિરીક્ષણ કરવું, અવલોકન કરવું, તમે કઈ વસ્તુને જોવો છો, બરાબર. એ જોવું મતલબ માની લો કે તમારી સામે કોઈ કાર જતી રહે છે, તમને ખબર પણ નથી હોતી, તમે કહો હું જોતી હતી પણ મને કાર ન દેખાઈ, તો એ વસ્તુ નહીં. જોવું મતલબ તેને તમે અર્થપૂર્વક રીતે જુઓ છો, બરાબર. એનું અર્થઘટન કરી શકો છો, તેના વિશે તમે કંઈક માહિતી આપી શકો છો, એને તમે ઓબ્ઝર્વેશન કહીશો. ઓકે, નહીં કે તમારી સામેથી કઈ વસ્તુ જતું રહે ને તમને ખબર બી ના હોય, તમે કહો હા મેં જોયું હતું, એવું નહીં. સમજાય છે ને વસ્તુ? યસ. દીર્ઘકાલીન પદ્ધતિ, લોંગિટ્યુડિનલ મેથડની અંદર લાંબા સમય સુધી જ્યારે તમે કોઈ વિષય વસ્તુ ઉપર અભ્યાસ કરો તો એને કહેવાય લોંગિટ્યુડિનલ મેથડ. જેમ કે એક્ઝામ્પલ આપું તમને, માની લો કે
કોઈ એવું વ્યક્તિ છે, માની લો કે તમારું કોઈ બાળક છે, બરાબર, તો તમે એવું વિચારતા હોય કે મારું બાળક છે એ મોટું થશે તો કેવું થશે, તો તમે નાનપણથી બાળકને જોતા 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 જાઓ છો અને બાળક મોટું થાય છે ત્યાં સુધી તમે એને જોતા જાઓ છો અને બધું માર્કિંગ કરતા જાઓ છો. ઘણા તો એવા બી હોય છે પેરેન્ટ્સ જે નોટ કરતા રહે કે મારું બાળક 1 વર્ષનું હતું તે આવું હતું, મારું બાળક 2 વર્ષનું થયું તો આવું હતું, 3 વર્ષનું થયું તો આવું થયું, 4 વર્ષનું તો આવું થયું. તો આને તમે લાંબા સમય સુધી એક જ વ્યક્તિ ઉપર જ્યારે તમે એક વિષય વસ્તુ ઉપર, એક વ્યક્તિ ઉપર, એક પદાર્થ ઉપર, એક વસ્તુ ઉપર જ્યારે તમે અભ્યાસ કરો છો એને આપણે કહીએ છીએ દીર્ઘકાલીન પદ્ધતિ એટલે કે લોંગિટ્યુડિનલ મેથડ. લાંબા સમય સુધી આપણે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વસ્તુ છે, કોઈ સંસ્થા છે, હવે માની લો કોઈ સંસ્થા વિશે તમે લાંબા સમય સુધી 2-4 વર્ષ સુધી તમે એના ઉપર અભ્યાસ કરી જાઓ, હે ને, તો એ શું થઈ જશે, લોંગિટ્યુડિનલ મેથડ થઈ જશે. ક્રોસ સેક્શનલ ની અંદર શું થશે, હવે આ લોંગિટ્યુડિનલમાં આપણે એક જ વસ્તુ પર લાંબા સમય સુધી આપણે અભ્યાસ કરીએ છીએ તો કેટલો ટાઈમ મતલબ તમારો જાય, હે ને, તો એની જે મર્યાદાઓ છે લોંગિટ્યુડિનલની, એ મર્યાદાઓને ઓછી કરવા માટે આપણે ક્રોસ સેક્શનલ મેથડનો યુઝ કરીએ છીએ, મતલબ કે સમકાલીન પદ્ધતિનો યુઝ કરીએ છીએ. મતલબ અહીંયા શું કરીશું, આપણે કોઈ પણ 2 વસ્તુ લઈ લીધી, બરાબર, અને આપણે એની કમ્પેરિઝન કરી દઈશું. મતલબ કમ્પેરિઝન કેવી રીતે, માની લો કે મારે આ સંસ્થા વિશે જાણવું છે કે સંસ્થાનો વિકાસ કેવી રીતે થાય છે 3-4 વર્ષમાં, એ વિકાસ કેવી રીતે કરે છે, બરાબર ને, તો પછી હું અહીંયા શું કરીશ કે મેં એ સંસ્થાને તો લીધી, બરાબર, બટ મારે હવે એની સાથે બીજી એક સંસ્થા હું લઈ લઉં છું, બરાબર, બંને સંસ્થાને સાથે લઈ લઉં અને હું અહીંયા જોઉં, માની લો કે આ 4 વર્ષ સંસ્થાને છોડો, આપણે એક કામ કરીએ, માની લો કે ધોરણ 5ના બાળકો છે, બરાબર, અને તમારે એ જાણવું છે કે ધોરણ 5ના બાળકો છે એમનું શબ્દ ભંડોળ, હે ને, એમનું શબ્દ ભંડોળ કેટલું છે, અને તમારે એ બી જાણવું છે કે આ જ 5મા ધોરણના બાળકો જ્યારે 10મા ધોરણમાં આવે છે ત્યારે તેમનું શબ્દ ભંડોળ કેટલું હશે, હે ને, તો પછી તમે અહીંયા રાહ જોશે કે ભાઈ 5મા ધોરણનું બાળક 10મા ધોરણમાં આવે ત્યાં સુધી તમે એના ઉપર એ 5મા ધોરણના બાળકો ઉપર પ્રયોગો કરી જશો, અભ્યાસ કરી જશો, તો એ તો તમારું લોંગિટ્યુડિનલ થઈ ગયું. એટલો બધો ટાઈમ ગયો અને ટાઈમ જાય એની સાથે સાથે પૈસા પણ જાય, હે ને, જેટલો સમય વધારે એટલો પૈસા વધારે, હે. તો અહીંયા તમે શું કરશો, તમે અહીંયા એવું આઈડિયા કરશો કે ભાઈ એક કામ કરીએ, સમય પણ બચે, આપણા પૈસા પણ બચે, તો એક કામ કરી દઈએ ને કે ભાઈ ધોરણ 10ના બાળકો અહીંયા એક લઈ લો અને અહીંયા 5મા ધોરણના, અને બંનેનું ક્રોસ સેક્શનલ કરી દો. મતલબ કે અહીંયા 5મા ધોરણના બાળકોનું શબ્દ ભંડોળ ચેક કરી લો, 10મા ધોરણના બાળકો લઈ લો બીજું ગ્રુપ અને એનું શબ્દ ભંડોળ ચેક કરી લો. એકના એક જૂથ ઉપર નહીં, 2 જૂથ અલગ અલગ લઈ લો. લોંગિટ્યુડિનલમાં શું હોય, એકનું એક જૂથ હોય 10મા ધોરણ સુધી જાય. પછી અહીંયા તમારું સમકાલીનની અંદર શું થાય કે ભાઈ 2 ગ્રુપ લઈ લો છો તમે અલગ અલગ, બરાબર, 5મા વાળું 10મા વાળું, અને પછી કમ્પેર કરી દો છો. સમજાય છે ને, તો એને કહેવાય ક્રોસ સેક્શનલ મેથડ. કેસ સ્ટડી મેથડમાં કેવું થાય, કેસ સ્ટડી મેથડ જો કદાચ તમને ખબર હોય, તમે વીર ઝારા મૂવી જોયું હોય તો, કદાચ વીર ઝારા મૂવી છે, પછી એના સિવાય ક્યોંકી મૂવી છે, બરાબર, તો આ બધી મૂવીઓમાં શું હોય ભાઈ, એક જ વ્યક્તિ ઉપર લાંબા સમય સુધી આપણે શું કરતા ડિટેલ્સમાં એના વિશે માહિતી મેળવતા હોય. કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક સંસ્થા છે, કોઈ એક સમુદાય છે, બરાબર, એના ઉપર આપણે શું કરીએ છીએ, ડિટેલ્સમાં માહિતી મેળવી, ઝીણવટ, મતલબ એના પાસ્ટમાં શું થયું હતું, એના વર્તમાન કાળમાં એની સાથે શું ઘટના ઘટિત થઈ રહી છે અને શું થયું હતું, બરાબર ને, આ બધી માહિતી આપણે A to Z માહિતી ત્યાં મેળવીએ છીએ અને એનું ફ્યુચરનું પ્રેડિક્ટ પણ કરીએ છીએ કે ભાઈ જો આ વ્યક્તિને આવા વાતાવરણમાં રાખીશું તો ઇનકેસ એના આવનારા સમયમાં આવું થઈ શકે છે, બરાબર, તો એને કહેવાય વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. શું થાય, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિની વાત કરીએ, એક્સપેરિમેન્ટ કરીએ છીએ, હે ને, કે ભાઈ આની અંદર આ રસાયણ નાખ્યું તો આ રીતે આ વેક્સિન બની, આ રીતે કર્યું તો કોવેક્સિન બની. તમારું કઈ મેથડથી બની છે, એ તમારી એક્સપેરિમેન્ટલ મેથડ છે ને, એક્સપેરિમેન્ટ કરીએ, પ્રયોગ કરીએ છીએ. જેમ કે તમે નાના હશો ત્યારે તમારા ભણવામાં પણ આવતું હતું, હે ને, કે ભાઈ પ્રયોગ, આપણે ઘણા બધા પ્રયોગો એવા કરેલા હશે કે ભાઈ આમાં આ નાખવાથી કે આમાં આ રીતે ભેળવવાથી આ વસ્તુ થાય, તો એ શું છે ભાઈ, એક્સપેરિમેન્ટલ મેથડ, હે ને. જ્યાં વેરિયેબલ આવે, શું આવે, વેરિયેબલ આવે, પરિવર્ત્ય જેને કહેવાય, તો ત્યાં એક પરિવર્ત્ય બીજા પરિવર્ત્યને કેવી રીતે ઇફેક્ટ કરે છે અને કેટલી હદે ઇફેક્ટ કરે છે, આ બધું ચેક કરવામાં આવે તમારું પ્રયોગ પદ્ધતિની અંદર. ઓકે, ક્વેશ્ચનાયર મેથડ, યસ, હું ફાઇન છું. હવે આપણે ભણવા ઉપર ધ્યાન રાખીશું કે
મારું બીપી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે, તમને મારા બોલવા ઉપરથી ખબર પડતી હશે હે. યસ, ક્વેશ્ચનાયર મેથડ. ક્વેશ્ચનાયરની અંદર આપણે શું કરીએ, તમે જોયું હશે કે ઘણા બધા કદાચ અહીંયા જીસેટના વિદ્યાર્થીઓ કદાચ હશે તો એમને ખબર હશે કે મેં હમણાં વચ્ચે રિસર્ચ પેપર મારે પીએચડી અંતર્ગત લખવાનું હતું, જ્યારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવાનું હતું અને મારે રિસર્ચ પેપર જ્યારે પબ્લિશ કરાવવાનું હતું ત્યારે મેં એક ગૂગલ ફોર્મ મોકલ્યું હતું. તો એ ગૂગલ ફોર્મ હતું, એ ક્વેશ્ચનાયર રૂપે હતું, મતલબ અંદર પ્રશ્નો હોય અને પ્રશ્નો તમારે ભરીને આપવાના હોય. તો મારે જેની પાસેથી માહિતી મેળવવી છે એને હું એક પ્રશ્નાવલી રૂપે, એટલે કે જેમ આપણે ટેસ્ટ લેવાય છે ને, જેમ તમારું આ ટેસ્ટ લેવાય છે ટેટનું, હે ને, તો એ પણ એક પ્રકારનું શું છે, ક્વેશ્ચનાયર છે, બરાબર. ત્યાં તમારું મેઝર કરવામાં આવે છે કે ભાઈ તમારી અંદર કેટલી એપ્ટિટ્યૂડ, તમે આની અંદર કેટલી તમારી યોગ્યતા છે શિક્ષક બનવાની, બરાબર. આ ટેટની એક્ઝામ જે છે ને, તમારી ટેટની એક્ઝામ શું છે, તમારો એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે. તો ખાસ ધ્યાન રાખીશું, તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન આ પણ પૂછાઈ શકે કે કેવા પ્રકારનું મતલબ ટેસ્ટ છે. તો આ તમારો એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય છે, એટલે કે એપ્ટિટ્યૂડનો મતલબ યોગ્યતા. એપ્ટિટ્યૂડનો મતલબ શું થાય, યોગ્યતા, મતલબ તમારી અંદર કેટલી યોગ્યતા છે શિક્ષક બનવાની, હે ને, એ તમારો ટેસ્ટ લેવાતો હોય. તો એવી રીતે આપણે ક્વેશ્ચનાયરનો યુઝ કરતા હોય છે કે જેની અંદર પ્રશ્નો હોય અને એની પાસેથી માહિતી મેળવવામાં આવે છે. ઓકે, મુલાકાત પદ્ધતિ ઇન્ટરવ્યૂ કહીએ છીએ, હે ને. જેમ કે માની લો કે તમે જીપીએસસીની એક્ઝામ વિશે ઘણા બધા વિદ્યાર્થીઓ સાંભળ્યું હશે, હે ને, કે જીપીએસસીની એક્ઝામમાં ઇન્ટરવ્યૂ હોય. એ ઇન્ટરવ્યૂની અંદર શું હોય કે સામે એક વ્યક્તિ બેઠો હોય, તમને ક્વેશ્ચન કરે, બરાબર, અને તમને વિશ્વાસમાં લઈને તમને ક્વેશ્ચન કરે, તમારી પર્સનાલિટી ચેક કરે, તમારી પાસે તેને જે માહિતી મેળવવી છે એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરે, બરાબર. તો મુલાકાત કરીને, કેવું, મુલાકાત કરી અને પોતે શું કરે છે, માહિતી મેળવે છે, એને આપણે કહીએ છીએ ઇન્ટરવ્યૂ મેથડ. અને એના પછી તમારું મેન આવે છે સાયકોલોજીકલ ટેસ્ટ. સાયકોલોજીકલ ટેસ્ટ જે હોય એ તમારું સ્ટેન્ડર્ડ, મતલબ સ્ટેન્ડર્ડાઇઝ થયેલું હોય, પ્રમાણિત થયેલું. સ્ટેન્ડર્ડાઇઝનો મતલબ શું થશે, પ્રમાણિત થયેલું હોય, એટલે કે એને પ્રમાણિત કરવામાં આવે, ઘણા બધા સેમ્પલ ઉપર એને યુઝ કરવામાં આવે અને એના આધારે એની રિલાયબિલિટી, એની વેલિડિટી, એના નોર્મ્સ આ બધું તૈયાર કરી અને પછી એને પ્રમાણિત કર્યા બાદ એનું યુઝ કરવામાં આવે, જેને આપણે સાયકોલોજીકલ ટેસ્ટ કહીએ છીએ. ક્લિયર? યસ, ઉપકરણ. રિસર્ચની અંદર જો તમે આનું નામ આપો તો આ જ પદ્ધતિઓ તમારા ટૂલ્સની અંદર આવે, એટલે કે ઉપકરણની અંદર આવે. બિલકુલ સાચી વાત છે ભાવિનની. યસ, ચાલો હવે જોઈએ નિરીક્ષણ પદ્ધતિ, ઓબ્ઝર્વેશન મેથડ. તો માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે તમારો ઓબ્ઝર્વેશન. તમે કેવી રીતે ઓબ્ઝર્વેશન કરો છો, તમે એમને ગમે ત્યાં ઉભા રહીને ઓબ્ઝર્વેશન કરી શકો કે નહીં ભાઈ. હવે માની લો કે તમે બસમાં જતા હો, બરાબર, જો મારા જેવા કોઈ હોય ને તો હું તો બસમાં બેઠી હોય ને તો બી ઓબ્ઝર્વેશન કરું કે કોણ કેવી રીતે બિહેવિયર કરે છે, કેવું બોલે છે, બરાબર. ગમે તે વ્યક્તિ મારી શાળામાં આવે તો બી હું એમનું ઓબ્ઝર્વેશન કરું કે એ કેવું વિચારતા હશે, એ કેવી રીતે અહીંયા બિહેવિયર કરે છે, બરાબર. તો આ શું થઈ ગયું, ઓબ્ઝર્વેશન કરું. તો ઓબ્ઝર્વેશન એક સરળ રસ્તો છે, હે ને. તમે રસ્તામાં ઊભા હોવ ને તમે એમને ઊભા પણ ઓબ્ઝર્વેશન કરી શકો કે ભાઈ સામે બેઠેલો માણસ છે એ કેવી રીતે જુએ છે, શું જુએ છે, શું વિચારતું છે, એવું તમે ઓબ્ઝર્વેશન કરી શકો, બરાબર ને, જનરલી. તો સરળ માર્ગ છે. અને નિરીક્ષણ એટલે જોવું અથવા તો અવલોકન કરવું. અવલોકન કરવું અથવા તો જોવું. હવે દરેકના જોવામાં તફાવત હોય કે નહીં? યસ, હોય, હે ને. કોઈ પણ એક વસ્તુ છે, માની લો કે મેં અહીંયા આ રીતે આ ડોટ કરીને એક સર્કલ બનાવ્યું, બરાબર. તો કોઈ કેમ કહેશે કે મેમ આ અધૂરું સર્કલ છે. શું કહેશે? અધૂરું, ટપકાવાળું સર્કલ છે. માની લો કે ભાવિને કીધું કે મેમ આ તો ટપકાવાળું સર્કલ છે, ટપકાવાળું સર્કલ છે. હું બહુ ફાસ્ટ નથી ચાલતી ને મિત્રો, કહેજો કે બહુ ફાસ્ટ ચાલતી હોય તો મતલબ કે થોડી સ્પીડ ધીમી કરી દઉં, અને તમને લાગતું હોય કે સ્પીડ બરાબર છે તો પછી કાંઈ વાંધો નથી. ઓકે, તો અહીંયા ભાવિને કહ્યું, મેં કહ્યું કે આ મેં શું બનાવ્યું, તો ભાવિને કહ્યું કે મેમ આ તો ટપકાવાળું સર્કલ છે. હવે એક વ્યક્તિ હતું, માની લો મિત્તલ છે. મિત્તલે કીધું કે મેમ આ તો વર્તુળ છે. ભાઈ મિત્તલે જે વર્તુળ કીધું એ ગેસ્ટાલ્ટવાદના અંતર્ગત કીધું, હે ને.
ગેસ્ટાલ્ટવાદ શું કહે છે? ગેસ્ટાલ્ટવાદ શું કહે છે ભાઈ? કે કોઈ પણ વસ્તુ છે એ ભલે અધૂરી હોય તો પણ આપણે એને પૂર્ણ રૂપથી જોતા હોઈએ છે, મતલબ એને પૂર્ણ આકૃતિ રૂપથી જોતા હોય. કોઈ પણ વ્યક્તિ છે, ધ્યાન રાખજો, ગેસ્ટાલ્ટવાદનું અહીંયા જેમ જેમ જે વસ્તુ જેની સાથે જોડાતી હશે ને એ વસ્તુ હું તમને આની સાથે જોડી અને સમજાવીશ. ઓકે, ગેસ્ટાલ્ટવાદ કહે છે કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિ છે આપણી સામે ઊભું છે, બરાબર? માની લો કે મારી સામે અંજલિ ઊભી છે, તો હું અંજલિનું નાક, એની આંખો, એના કાન, એના હાથ એવું અલગ અલગથી નહીં જોઉં. હું એને એક અંજલિ, એક સ્ત્રી છે અને એક અંજલિ છે, બરાબર? આ સ્ત્રીનું નામ અંજલિ છે અને એ અંજલિ તરીકે હું એને આખી જોઈશ. સમજાય છે ને? એઝ ધ હોલ આપણે એને જોઈએ છે. સમજાય છે? યસ યા નો? ભાઈ તમને બધાને સમજાય છે ને? કારણ કે તમારી કમેન્ટ મને જો કે મળતી નથી, તો થઈ શકે કે કદાચ નેટવર્કનો ઇસ્યુ હોય, બરાબર? યસ, બરાબર છે. ઓકે, સમજાય છે. તો વચ્ચે વચ્ચે સમજાતું હોય તો હું પૂછું કે સમજાય છે તો યસ યા નો બોલતા રહેજો. ઓકે, બિલકુલ મૂંગા નહીં. અને જી સાઇટ વાળા મિત્રોને તો ખબર જ છે કે ભાઈ તમારું જે યસ યા નો છે એ બધું મારા માટે એનર્જીનું કામ કરે છે. ઓકે, તો અહીંયા વસ્તુ એ છે કે ભાઈ જોવામાં તફાવત. ભાઈ ભાવીને કહ્યું કે ટપકાવાળું સર્કલ છે અને અહીંયા અંજલિએ કહ્યું કે વર્તુળ છે ભાઈ, હે ને? તો મતલબ શું થયું કે દરેક વસ્તુ, કોઈ પણ ઘટના છે, કોઈ પણ વસ્તુ છે, એની જોવામાં તફાવત હોય અને એ જોવા પાછળનો એનો હેતુ જોઈ લો, એનો અભિગમ જોઈ લો, એની વૈજ્ઞાનિકતા પ્રમાણે તેણે જોયેલું કેટલું મહત્વનું છે તે નક્કી થાય છે. અહીંયા હું એક સરસ મજાનું તમને સ્પીડ બી છે, સ્પીડ બી ઓકે છે. ઓકે, થેન્ક યુ. મેં કીધું સ્પીડ વધારે છે. ચાલો અહીંયા એક એક્ઝામ્પલ આપું તમને કે એક ભાઈ હતા, બરાબર? બે ભાઈઓ હતા, બસ સ્ટેશને ઊભા હતા. તો બસ સ્ટેશને બસ આવી, બસ ફૂલ મતલબ આખી ભરેલી હતી, એટલે ડ્રાઈવરે બસને ઊભી રાખી નહીં અને બસ જવા દીધી. સ્ટેશને ઊભી ન રાખી અને જવા દીધી કારણ કે ફૂલ બસ હતી. તો બે ભાઈ પાછળ દોડે આવે. તમને ખબર છે સિટીની અંદર કેવું હોય, બધું ભાગતું જીવન હોય, હે ને? તો અહીંયા બે ભાઈ દોડતા હતા અને કંડક્ટર હતા ને એક ભાઈને ઓળખતા હતા, એટલે કંડક્ટરે શું કર્યું કે એ ભાઈને દરવાજેથી હાથ લાંબો કર્યો, એટલે ભાઈ હાથ પકડી અને ચડી ગયા અને બીજા ભાઈને હાથ લાંબો ન કર્યો, એટલે બીજા ભાઈ રહી ગયા. હવે જેમનો હાથ પકડી અને કંડક્ટરે જે હાથ આપ્યો તો જે ભાઈને, એ ભાઈ ચડી ગયા. એટલે એ ભાઈ માટે આ જે ઘટના હતી એમના માટે આ કંડક્ટર વિશે છાપ કેવી થઈ કે ભાઈ બિચારો કંડક્ટર એટલો સારો હતો ને, તો મને હાથ આપ્યો તો મારો ટાઈમ બચી ગયો અને હું ટાઈમે ઓફિસ પહોંચ્યો. જે ભાઈને હાથ ન આપ્યો, કંડક્ટર તો એનો એ જ છે, હે ને? બટ જે ભાઈને હાથ ન આપ્યો એ ભાઈ શું કીધું કે હારો ડોબા જેવો છે, એકને હાથ આપ્યો તો બીજાને કેમ ન આપ્યો? મને બી હાથ આપ્યો તો હું પણ ટાઈમે પહોંચી જાત કે નહીં? હવે જુઓ, ઘટના એક અને એમના બંનેના અભિગમ અલગ થઈ ગયા, હે ને? બંનેનો હેતુ, જોવા પાછળનો હેતુ અલગ થઈ ગયો, બરાબર? તો આ રીતે જોવું એટલે કે ભાઈ જોવા પાછળનો હેતુ પણ વ્યક્તિનો અલગ હોય, એનો અભિગમ પણ અલગ હોય, એની વૈજ્ઞાનિકતા પણ અલગ હોય અને એ બધા પ્રમાણે, હેતુ, અભિગમ ને વૈજ્ઞાનિકતા પ્રમાણે તેણે જોયેલું કેટલું મહત્વનું છે. ઇમ્પોર્ટન્સ પણ તો હોવી જોઈએ ને, કે ખાલી એમને જોઈ અને પાછા અવતારો તો કઈ મતલબ ના રહે, હે ને? માની લો કે મૂવી જોવા ગયા હોય થિયેટરમાં અને એમને જોવા ખાતા જોઈને આવતા કોઈ પૂછે કે ભાઈ મૂવીમાં શું હતું? અરે કાંઈ નહોતું. પેલો પૂછે કે ભાઈ શું હતું? એમ તો કે અરે કાંઈ નહોતું. પેલો પૂછે લે પણ હતું શું? એમ તો કે તો મને ખબર પડે કે અમે જોવા જઈએ. અરે કાંઈ હતું નહીં, કીધું તો ખરા કાંઈ નહોતું. પણ કાંઈ નહોતું તો પછી તો જોઈને શું આવ્યો? સમજાય છે ને વસ્તુ? કાંઈ નહોતું તો જોઈને શું આવ્યો? તો 3 વખત તને પૂછે કે ભાઈ મૂવીમાં શું હતું, તો કે કાંઈ નહોતું. મૂવીમાં શું હતું? કે કાંઈ નહોતું. મૂવીમાં શું હતું? કાંઈ નહોતું. મતલબ કહેવાનો મતલબ તો જોઈને શું આવ્યો, બરાબર? તો જોયેલું પણ મહત્વનું હોવું જોઈએ, બરાબર? એના ઉપરથી આપણે નક્કી થાય છે. ક્લિયર? હવે અહીંયા તમને ક્યારેક વ્યાખ્યાઓ પણ બેઠી પૂછાતી હોય છે, તો એ વ્યાખ્યાઓ આપણે યાદ રાખીશું. પહેલી, ઓક્સફર્ડ કોન્સાઇઝ ડિક્શનરી પ્રમાણે, ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે જો આપણે નિરીક્ષણની વ્યાખ્યા કરીએ તો કુદરતી ઘટનાઓનો કાર્યકારણ સંદર્ભમાં અભ્યાસ. કાર્ય અને કારણ, તમને ખબર છે કોઈ પણ સૂરજ ઉગે છે, હે ને, અને આથમે છે, તો એના પાછળ કંઈક કારણ છે કે નહીં? રાત દિવસ થાય છે, હે ને, તો એના પાછળનું કંઈક કારણ છે કે નહીં? યસ, ઋતુઓ બદલાય છે, એના પાછળનું કારણ છે કે નહીં? હે ને? જેનું કારણ શું છે ભાઈ? પૃથ્વી છે પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. ક્લિયર? યસ.
તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ કાર્યકારણના સંદર્ભમાં કુદરતી ઘટનાઓ ધ્યાન રાખીશું. નિરીક્ષણ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે કુદરતી ઘટનાઓના સંદર્ભમાં આપણે શું કરતા હોઈએ છીએ, અભ્યાસ કરતા હોઈએ છીએ. મતલબ કે કુદરતી રીતે બનતું હોય. જેમ કે માની લો કે તમારા ઘરમાં તમે બેઠા છો ને તમારું એક નાનું બાળક છે અને અચાનકથી દાદાની એક્શન કરવા લાગે છે, હે ને, તો એ કુદરતી રીતે કરે છે, હે ને, એની રીતે કરે છે, ઓટોમેટિકલી કરતું હોય તો પછી આપણે એમ કહે બેટા દાદાની એક્શન કરજે, બેટા દાદાની એક્શન કરજે, પછી બે લાફામાં આવી બેટા દાદાની એક્શન કરે, પછી પેલો દાદાની એક્શન કરે, તે કુદરતી નો કહેવાય, હે ને. એની રીતે કુદરતી રીતે જો કોઈ પણ કાર્યકારણ સંદર્ભમાં અભ્યાસ કરીએ એને આપણે નિરીક્ષણ કહીએ છીએ અકોર્ડિંગ ટુ ઓક્સફર્ડ ડિક્શનરી. ઓકે, યંગના મત મુજબ જો અહીંયા તમને યંગ આપ્યું છે, યુંગ પણ આપી શકે છે, બરાબર, જુંગ પણ આપી શકે છે. તો અહીંયા તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, એને આ રીતે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, યંગ, યુંગ, જુંગ, બરાબર. તો એમના મતે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ. ભાઈ આપણી આંખો દ્વારા, બરાબર ને, આપણી આંખો દ્વારા, આપણી આંખ એ આપણી કઈ કહેવાય, જ્ઞાનેન્દ્રિય કહેવાય, બરાબર. તો આપણી આંખો દ્વારા હેતુપૂર્વક, આપણે કોઈ પણ હેતુથી, કોઈ પણ ઉદ્દેશથી હેતુપૂર્વક સ્વાભાવિક ઘટના એટલે કુદરતી ઘટના, સમજાય છે, જે સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થતી હોય છે, નેચરલી ઉત્પન્ન થતી હોય છે, એવી ઘટનાઓ કે બનાવનું કેવું ક્રમબદ્ધ, યાદ રાખીશું આપણે, ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ. બસ આ શબ્દ યાદ રાખવો, ક્રમબદ્ધ કરવામાં, સિસ્ટમેટિક રૂપથી આપણે એનો અભ્યાસ કરીએ છીએ. ઓકે, નહીં કે ડાયરેક્ટ પહેલા શું બન્યું હતું, એના પછી શું બન્યું, એના પછી શું બન્યું, એના પછી શું બન્યું, તો આ શું થઈ ગયું, ક્રમબદ્ધ અભ્યાસ. તો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે તમારું શું થઈ જશે, નિરીક્ષણ. કોના અકોર્ડિંગ, યંગના અકોર્ડિંગ. ઓકે, એના પછી છે ડીએન શ્રીવાસ્તવ. ડીએન શ્રીવાસ્તવે કહ્યું કે સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. આગળ આપણે વાત કરી અહીંયા હેતુ પ્રમાણે, અભિગમ પ્રમાણે, વૈજ્ઞાનિકતા પ્રમાણે, બસ એ જ વાત અહીંયા કરી દીધી ડીએન શ્રીવાસ્તવે. ડીએન શ્રીવાસ્તવે સમાજની જીવંત પરિસ્થિતિ જીવંત હોવી જોઈએ, બરાબર ને. તમે કોઈ સમાજમાં જઈ અને તમે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો કે ભાઈ ચાલો આ સમાજમાં કેવી રીતે લગ્ન થાય છે, બરાબર ને. માની લો કે આપણા સમાજની અંદર જોઈએ તો ગામડાઓમાં જોવા જઈએ તો આપણને ખબર છે કે ભાઈ લાજ કાઢી અને મતલબ કે પરણાવતા હોય છે, બરાબર ને. તો અને બીજી તમે માની લો કે સિટીમાં તમે મેરેજમાં જાઓ તો સિટીમાં એવું ન હોય, હે ને. અને હવે તો રિસેપ્શન આવી ગયા અને લગ્ન પહેલા રિસેપ્શન હવે તો થઈ ગયા. પહેલા તો એવું હતું કે ભાઈ લગ્ન બાદ રિસેપ્શન રાખવામાં આવતું હતું. હવે તો લગ્ન પહેલા જ વધુ હોય એ ઘરે આવી જાય, વધુ મતલબ કે વહુ હોય એ પહેલેથી જ રિસેપ્શનમાં આવી જાય, બરાબર, સાસરીમાં આવી જાય. આપણામાં પહેલા અમારા સમયમાં તો એવું હતું જ નહીં, બરાબર. અને અમારા સમય પછી પણ જે સમય આવે તો એમાં શું હતું ભાઈ કે લગ્ન પછી આપણે રિસેપ્શન રાખવામાં આવતું. હવે લગ્ન પહેલા જ વહુ આવી જાય અને પછી બીજા દિવસ પરણવું આવે, હે ને. તો અહીંયા કહેવાનો મતલબ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એને ક્રમિક રીતે, હેતુપૂર્વક અને સમાજની જીવંત પરિસ્થિતિ આપણા સામે નજર સમક્ષ બનતી હોય એ પરિસ્થિતિને આપણે જીવંત પરિસ્થિતિ કહેવાય, બરાબર. અને એવી પરિસ્થિતિનું તમે આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, ક્રમિક રૂપે સ્ટેપ બાય સ્ટેપ તમે એનું ઓબ્ઝર્વેશન કરો કે પહેલા એમણે શું વિધિ કરી, એના પછી શું વિધિ કરી, એના પછી શું વિધિ કરી, બરાબર. તે ક્રમિક થઈ ગયું, હેતુપૂર્વક થશે કારણ કે તમે જાણવા માંગો છો કે ભાઈ ગામડામાં લગ્ન કેવી રીતે થાય છે અને સિટીમાં કેવી રીતે થાય છે. તો આ એક તમારો હેતુ છે જાણવાનો, બરાબર ને. વૈજ્ઞાનિક રીતે જ્યાં આપણું કોઈ પણ પ્રકારનું બાયસ ન આવવું જોઈએ, પૂર્વાગ્રહ, બાયસ મતલબ પૂર્વાગ્રહ, પક્ષપાત એવું કંઈ ન આવવું જોઈએ. પછી તમે સિટીમાં જાઓ ને તમે પછી હાય આ તો જુઓ ઉઠતી નથી, લગ્ન પહેલા આવી ગઈ, આવું બધું ચાલતું છે, તો આપણું પૂર્વાગ્રહ છે, આપણું બાયસ છે, બરાબર ને. તો એવું ન આવવું જોઈએ. આપણે એક્સેપ્ટ કરવું રહ્યું કે ભાઈ સિટી છે તો સિટીમાં એ લોકો એમના લેવલે મેરેજ કરી રહ્યા છે. ગામડામાં જાઓ તો પછી એવું ના કહેવાય કે બિચારીને લાજ કાઢી અને ન જો કેવા પરણાવે છે, દયા પણ નથી આવતી, તો એવું પણ નહીં કહી શકીએ, હે ને. કેમ કે ત્યાં ગામડાની રીત રિવાજ પ્રમાણે એમને ચાલવું પડતું. તો વૈજ્ઞાનિક રીતે આપણે કોઈ પણ નિરીક્ષણ કરતા તરીકે તમે હોવ કે કોઈ પણ હોય તો એના દ્વારા પોતાની રીતે કરવામાં આવેલું જે વિશ્લેષણ છે એને કહેવાય નિરીક્ષણ. કોના અકોર્ડિંગ, ડીએન શ્રીવાસ્તવના અકોર્ડિંગ. યસ, ઓકે. નેક્સ્ટ જોઈએ કે નિરીક્ષણ પદ્ધતિ છે તો નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો આપણે અભ્યાસ થાય છે,
કુદરતી ઘટનાઓનો જ આપણે અભ્યાસ કરીશું, બરાબર, જે સ્વાભાવિક રીતે બનતી હોય. અને એટલે નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ. જ્ઞાનેન્દ્રિયો, કોઈને ખબર છે જ્ઞાનેન્દ્રિયો આપણી કેટલી છે? હવે તમને અહીંયા થશે કે મેમ જ્ઞાનેન્દ્રિયોની અંદર તમારી આવે આંખ આવે, તમારું નાક આવે, તમારું કાન આવે, બરાબર, તમારા કાન આવે, તમારું નહીં, તમારા કાન આવે, પછી તમારા શું આવશે? આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. આટલી વસ્તુ તમારી જ્ઞાનેન્દ્રિયોમાં આવે. આ 5 જે ઇન્દ્રિયો છે તમારી જ્ઞાનેન્દ્રિયો છે. હવે તમે કહેશો કે મેમ તમે તો આગળ એમ કીધું કે આંખો દ્વારા જોયેલું. તો એક વસ્તુ સમજો કે નિરીક્ષણ ક્યારે કરી શકો, ઓબ્ઝર્વેશન ક્યારે કરી શકો? કોઈ પણ વસ્તુ તમારી સામે પ્રત્યક્ષ હોય ત્યારે. ક્યારે કરી શકો? પ્રત્યક્ષ હોય ત્યારે. કોઈ પણ વસ્તુ તમારી સામે પ્રત્યક્ષ હોય ત્યારે. તો તમે કહેશો કે મેમ તો આંખો દ્વારા જ જોવાય. ખોટું. આંખો દ્વારા જ પ્રત્યક્ષ આપણી સામે કોઈ વસ્તુ જોઈ શકે. તો મને એમ કહો કે તમારા ઘરની અંદર કોઈ સંગીત વાગતું હોય, તમારા કાને અથડાય, તો એ વસ્તુને શું કહેશો? પ્રત્યક્ષ નહીં કહો? યસ, બિલકુલ કહેશો, હે ને? તો એ વસ્તુ કેવી થઈ જશે? એ પણ તમારી ઓબ્ઝર્વેશન. તમને ખબર પડી કે ભાઈ તમે સ્ટડી કરી રહ્યા છો, તમારો નાનો ભાઈ છે બાજુમાં મોબાઈલ લઈને અથવા તો બાજુના રૂમમાં મોબાઈલ લઈને જોરથી ગીતો વગાડે છે અને તમારા કાન જે છે એ તમારા કાન એ બાજુ ધ્યાન આપે છે અને તમને એ સોંગ સંભળાય છે, બરાબર. તો એ વસ્તુ પણ તમારું ઓબ્ઝર્વેશન થઈ ગયું કે તમે ત્યાં ઓબ્ઝર્વેશન કર્યું કે ભાઈ હા અહીંયાથી કાનમાં અવાજ આવ્યો, હે ને? યસ. નાક દ્વારા કોઈ પણ વસ્તુ, મને એમ કહો કે તમે કોઈ પણ વસ્તુ ક્યારે સૂંઘશો? તમારી સામે પ્રત્યક્ષ હશે ત્યારે તમે એ વસ્તુને સૂંઘી શકશો ને, હે ને? તમારી નજીકમાં હશે ત્યારે તમે તમારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા તમારી જ્ઞાનેન્દ્રિયો સુધી જ્યારે સંવેદન પહોંચશે ત્યારે તમે એ વસ્તુને શું કરી શકશો? સૂંઘી શકશો. માની લો કે તમારા ઘરેથી 4-5 ઘર દૂર કંઈક રસોઈ બને છે. માની લો કે અત્યારે તો શિયાળાનો સમય છે તો મેથીના થેપલા પણ બનતા હોય, રાતનો ટાઈમ છે, બરાબર ને? તો 5-6 ઘરે મેથીના થેપલા બનતા હોય તો સ્વાભાવિક છે કે તમને એની સ્મેલ ન આવે. બટ બાજુના ઘરમાં જો મેથીના થેપલા બનતા હોય તો તમને સ્મેલ આવે, હે ને? તો મતલબ તમારી નજીકમાં છે, તમારી પ્રત્યક્ષમાં છે, તમે એના સાક્ષી છો કે આ બાજુમાં બને છે. રાઈટ યા નો? હે ને? હા, બિલકુલ. પછી જીભની વાત કરો. મને એમ કહો, જીભમાં કોઈ પણ વસ્તુ તમે ખાવ છો તો તમે મને એમ કહો કે ભાઈ અહીંયા માની લો કે અમીષાબેન છે, બરાબર. હવે અમીષાબેન માની લો કે અમદાવાદમાં રહે છે અને હું બનાસકાંઠામાં રહું છું અને અમીષાબેન મને ફોનમાં એમ કહે છે કે આરતી મેમ, મેં તો આજે સરસ મજાની મીઠાઈ બનાવી છે અને હું તો તમને ખવડાવી રહી છું. તો શું મારા જીભને સ્વાદ આવશે એનું? યસ યા નો? નહીં આવે, હે ને? કેમ નહીં આવે ભાઈ? કેમ નહીં આવે મારા જીભને સ્વાદ? કારણ કે પ્રત્યક્ષ નથી. હા, મારા હાથમાં કોઈ વસ્તુ હોય અને હું એ વસ્તુને મારા મોઢામાં મૂકું છું ત્યારે મને એનો સ્વાદ આવશે. તો એ વસ્તુ કેવી થઈ જશે? પ્રત્યક્ષ થઈ જશે. સમજાય છે ને વસ્તુ? ત્વચા તમને કોઈ ટચ કરશે તો તમને ખબર પડશે કે હા મને કોઈએ ટચ કર્યું, હે ને? ત્યાં સુધી તમને એ વસ્તુ ખબર નહીં પડે. તો કોઈ પણ વસ્તુ તમારી પ્રત્યક્ષ હશે તો તમારી સામે કોઈ પણ વસ્તુ, માની લો અગ્નિ છે અને માની લો કે ગરમ તપેલું છે, અત્યારે શિયાળો ચાલે, એક્ઝામ્પલ પણ એવા જ આપીશ, ઓકે? ચૂલા ઉપર તપેલું છે, માની લો કે સિટીવાળા એવું ના કહેતા કે મેમ અમારા ઘરે ચૂલો ના હોય, ઓકે? કે મને ખબર છે તમારા ઘરે ગેસ ગીઝર હશે, બરાબર? તો જસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે ચૂલાવાળા છે, બરાબર? તો ચૂલાવાળા છે, માની લો કે ચૂલા ઉપરથી પાણી મતલબ પાણી મૂકેલું હતું અને તપેલું ઉતારવા જતા અને તમારી આંગળી છે એ તપેલાને અડી જાય છે, બરાબર? તો તમને અહીંયા ગરમ લાગવાનો તમને અનુભવ થાય છે, સંવેદના થાય છે, બરાબર? તો ક્યારે તે પ્રત્યક્ષ હતી ત્યારે. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા નિરીક્ષણ કરીએ છીએ તો એ દરેક વસ્તુ જ્ઞાનેન્દ્રિયો આપણી આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ 5 જ્ઞાનેન્દ્રિયો આવે છે ને પ્રત્યક્ષ હોય ત્યારે જ આપણને અનુભવ થતો હોય છે. તો અહીંયા આપણે જ વાત કરી છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનું કાર્યકારણના સંદર્ભમાં આપણે થતો અભ્યાસ, ઓકે? નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ. આપણે વાત કરી કે હેતુપૂર્વક કરવામાં આવે છે, બરાબર? ક્રમબદ્ધ રીતે કરવામાં આવે છે, વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે અને એક અભિગમ તરીકે, એક અભિગમની રીતે પણ એને આપણે કરતા હોઈએ છીએ. ક્લિયર? નિરીક્ષણ પદ્ધતિના પ્રકારોની વાત કરીએ તો અહીંયા નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો પણ છે, જેમ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ, પછી કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ અને તુલનાત્મક નિરીક્ષણ.
આને પણ આપણે પહેલું ઓવરવ્યૂ જોઈ લઈએ, પછી ડિટેલ્સમાં જોઈએ. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે મારી અંદર શું ચાલી રહ્યું છે એને હું જાણું, એને કહેવાય આંતરનિરીક્ષણ. મારી અંદર કોઈ પણ વ્યક્તિની અંતર્મુખ થઈ અને તમે નિરીક્ષણ કરો છો એને કહેવાય આંતરનિરીક્ષણ. ઓકે, તમારા વિશે મારે જાણવું હોય તો તમારી અંદર શું ચાલી રહ્યું છે, તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, તમે કેવું ફીલ કરી રહ્યા છો, તમને કેવા સંવેદનો ભવાઈ રહ્યા છે, બરાબર. તો એ વિશે હું જ્યારે જાણું છું, તમારા અંદર શું ચાલી રહ્યું છે એને હું જાણું, તો એને કહેવાય આંતરનિરીક્ષણ. કુદરતી નિરીક્ષણ, કુદરતી વાતાવરણમાં તમે નેચરલી રીતે ઓબ્ઝર્વેશન કરો છો એને આપણે કુદરતી નિરીક્ષણ કહેવાય. જેમ કે માની લો કે 5 વર્ષનું બાળક માટીમાં બેઠું બેઠું રમે છે અને એને ખબર નથી કે તમારે એને કોઈ જોઈ રહ્યું છે, બરાબર. એની રીતે એની મસ્તીમાં શાંતિથી એની ધૂનમાં રમતો હોય ને તમે ક્યાંકથી એનું ઓબ્ઝર્વેશન સંતાઈને કરતા હો તો એ કુદરતી નિરીક્ષણ છે. સમજાય છે? નેચરલી નિરીક્ષણ કરો, નેચરલી ઓબ્ઝર્વેશન કરો છો કે બાળકને ખબર નથી કે એનું ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે. વ્યવસ્થિત નિરીક્ષણની અંદર શું થાય ભાઈ, અહીંયા કુદરતી નિરીક્ષણની જે મર્યાદા છે એ મર્યાદાને અહીંયા શું થાય છે, દૂર કરવામાં આવે છે. મતલબ કે આપણે ઘણી વખત કેવું હોય કે કુદરતી નિરીક્ષણ આપણે જોઈ લીધું કે બાળક છે, બરાબર, તો હા અડિયા પણ બને છે, હા બિલકુલ બિલકુલ ખાવાની આઈટમોના નામ લખી જાઓ તમે તાર, પછી બધાના મોઢામાં પાણી આવી જાય, બરાબર. તો અહીંયા જુઓ કે ભાઈ વ્યવસ્થિત નિરીક્ષણ જે છે ને કુદરતી નિરીક્ષણની જે મર્યાદા હતી એને દૂર કરવા માટે થઈ અને વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. એક્ઝામની અંદર, ટાટની એક્ઝામની અંદર સાયકોલોજીના પેપરની અંદર આવી રીતે ક્વેશ્ચન આવેલો છે વખત કે ભાઈ વ્યવસ્થિત નિરીક્ષણની પદ્ધતિની જરૂરત શા માટે ઊભી થઈ, તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિની જે મર્યાદા હતી એને દૂર કરવા માટે આપણે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. એટલે કે વ્યવસ્થિત નિરીક્ષણની તો કુદરતી નિરીક્ષણમાં શું હતું, માની લો કે 5 વર્ષનું બાળક માટીમાં રમી રહ્યું છે, એની ધૂનમાં રમી રહ્યું છે અને તમે એનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો, એ સમયે તમે કશું નોટ નથી કરતા, ફક્ત તમે એને જોઈ રહ્યા. કારણ કે નોટ કરવા જાઓ તો પછી અડધું એરિયો જે કંઈ બિહેવિયર કરશે એ ચૂકી જશો, હે. જેવું તમે નીચું મોઢું નાખી અને તમે લખતા થશો ત્યાં સુધીમાં એનું કોઈ એક ક્ષણનું બિહેવિયર છે એ તમે ચૂકી જશો. તો એ પરફેક્ટલી આપણે ન કહી શકાય, હે ને. એની અંદર ક્યાંક ના ક્યાંક કચાશ આવી. તો આ બધી કચાશોને દૂર કરવા વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં તમે ટેપ રેકોર્ડરનો યુઝ કરી શકો છો, બરાબર, અથવા તો વન વે સ્ક્રીનનો યુઝ કરી શકો છો. સમજાય છે ને? વન વે સ્ક્રીન તમને ખબર હશે કે તમે મૂવીઓમાં દેખ્યું હશે કે ભાઈ અહીંયા કાચ લગાવેલો હોય, બરાબર ને, અને અહીંયા બહાર ઉભેલો વ્યક્તિ જે છે એ બહાર ઉભેલો વ્યક્તિ જે છે એ અંદરના વ્યક્તિને જોઈ શકે છે, અંદરનો વ્યક્તિ છે એને જોઈ શકે છે, બટ આ અંદરવાળો વ્યક્તિ છે એને બહારવાળા વ્યક્તિને એ જોઈ શકતો નથી. સમજાય છે ને? બહારવાળો વ્યક્તિ અંદરવાળા વ્યક્તિને જોઈ શકે છે, બટ અંદરવાળો વ્યક્તિ છે બહારવાળા વ્યક્તિને જોઈ શકતો નથી. તો આને કહેવાય વન વે સ્ક્રીન. મતલબ કે એક બાજુથી આપણે એનું ઓબ્ઝર્વેશન કરીએ, અંદરવાળાને ખબર ન પડે કે બહારથી એનું ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે. જેમ કે સનગ્લાસ લગાવીએ છીએ ને આપણે, ઘણી વખત તમે જુઓ છે બારીઓ હોય ને એમાં સનગ્લાસ લગાવેલું હોય, તો કેવું થાય કે તમને છે ને સવારના ટાઈમે તમને અંદરનું કશું ના દેખાય ને, તો અંદરવાળાને સવારે બહારનું બધું દેખાય, બટ રાત થતાં શું થશે, રાત થતાં અંદરવાળા વ્યક્તિ છે ને એને બહારનું નહીં દેખાય અને બહારવાળો વ્યક્તિ છે એને અંદરનું દેખાશે. તો એ પણ કેવું છે, વન વે સ્ક્રીન છે, બરાબર. તો એના દ્વારા અથવા તો ટેપ રેકોર્ડર દ્વારા તમે અહીંયા શું કરી શકો છો, એનું રેકોર્ડિંગ કરી અને રાખી મૂકો અને પછી તમે એનું ઓબ્ઝર્વેશન કરી શકો કે ભાઈ નહીં એણે આના પછી કઈ ક્રિયા કરી હતી, આના પછી કઈ ક્રિયા, કારણ કે આપણે સિસ્ટમેટિક રૂપથી કરવાનું છે, ક્રમિક રીતે કરવાનું છે ને. તો એ માટે વ્યવસ્થિત કરવા માટે કુદરતી નિરીક્ષણ જ કરવામાં આવે, બટ એને વ્યવસ્થિત રીતે કરવા માટે એનું શું કરવામાં આવે, ટેપ રેકોર્ડર જેવા સાધન, વન વે સ્ક્રીન જેવા જે સાધનો છે એનો યુઝ કરવામાં આવ્યો અને એનો યુઝ કરી વ્યવસ્થિત નિરીક્ષણ કરવામાં આવે છે. તો ડાયરેક્ટલી ક્વેશ્ચન એવો પૂછાયો હતો કે ટેપ રેકોર્ડર, વન વે સ્ક્રીન જેવા સાધનોનો ઉપયોગ કયા પ્રકારના નિરીક્ષણમાં કરવામાં આવે છે? તો આન્સર તમારો શું આવતો હતો એમાં? વ્યવસ્થિત નિરીક્ષણ આવતો હતો, બરાબર ને? યસ. એના પછી જો ક્ષેત્ર નિરીક્ષણ. ક્ષેત્ર નિરીક્ષણની વાત કરીએ તો કોઈ પણ ફિલ્ડમાં જઈ
કોઈ પણ ઘટના તાજેતરમાં ઘટી હોય અને તમે ફિલ્ડમાં જઈ અને ઓબ્ઝર્વેશન કરો એને કહેવાય ક્ષેત્ર નિરીક્ષણ. આનું એક એક્ઝામ્પલ આપો. રિપોર્ટર, તમે જોયા હશે ન્યૂઝ રિપોર્ટર, હે ને, જે તે ઘટનાએ જે તે વસ્તુ બને ને તો ત્યાં જઈ ઉપસ્થિત થઈ અને તેનું માહિતી લઈ અને ન્યૂઝપેપરમાં આપી દે છે. તો એ કયું કહેવાય? એ ઓબ્ઝર્વેશન કેવું કહેવાશે? ક્ષેત્ર નિરીક્ષણ. સમજે છે? જે તે સમયે તાત્કાલિક જે ઘટના ઘટી હોય અને એ ઘટનામાં ત્યાં ઘટનાના સ્થળે જઈ અને તમે નિરીક્ષણ કરો તો એને કહેવાય ક્ષેત્ર નિરીક્ષણ. જેમ કે માની લો કે પૂર આવ્યું, બરાબર. 2017ની વાત કરું તો 2017માં બનાસકાંઠાની અંદર પૂર આવ્યું હતું, તબાહી મચાવી દીધી હતી, બરાબર. નદી આખી ફૂલ જતી રહી હતી, પુલને અડીને એટલું પાણી આવી ગયું હતું, બરાબર. તો એ જે પૂર આવ્યું હતું એ પૂરનું જ્યારે પૂર આવેલું અને એ સમયે જેણે ઓબ્ઝર્વેશન કર્યું એને આપણે શું કહીશું? ક્ષેત્ર નિરીક્ષણ. ફિલ્ડમાં જઈને જે તે ક્ષેત્રમાં જઈ અને તમે નિરીક્ષણ કરો છો એને કહેવાય ક્ષેત્ર નિરીક્ષણ. ઓકે. સહભાગી નિરીક્ષણ. તો આની અંદર શું થશે કે તમારે એવી જગ્યાએ ઓબ્ઝર્વેશન તમે કરશો જ્યાં તમે પોતે પાર્ટિસિપેટ થશો. માની લો કે તમારે જોવું છે કે ભાઈ ઠાકોર સમાજની અંદર લગ્ન પદ્ધતિ કેવી રીતની હોય છે, તો તમારે અહીંયા શું કરવું પડશે? તમારે ઠાકોર સમાજમાં પાર્ટિસિપેટ થવું પડશે. મતલબ કે તમારે એમનો વિશ્વાસ જીતવો પડશે લોકોનો અને એમની સાથે રહી અને તમારે આખા મેરેજને તમારે જોવા પડશે. તો આ કેવું થઈ ગયું? સહભાગી નિરીક્ષણ. સમજાય છે ને? અંદર પાર્ટિસિપેટ તમારે ખુદ કરી અને પાર્ટિસિપેટ થઈ અને તમારે ઓબ્ઝર્વેશન કરવાનું. ઘણી વખત એવું હોય કે આદિવાસી સમાજના આપણે એમનું કલ્ચર આખું અલગ પડતું હોય છે ને, તો તમારે એ કલ્ચર વિશે જાણવું હોય તો તમારે એ કલ્ચરમાં જઈ ત્યાં રહી અને તમારે ઓબ્ઝર્વેશન કરવું પડે કે ભાઈ આમાં કઈ રીતે એ લોકોના રીત રિવાજો છે, કઈ રીતે બિહેવિયર કરે છે, બરાબર. લોક સંસ્કૃતિ, એમની સામાજિક સંસ્કૃતિ, એમની આર્થિક સ્થિતિ કેવી રહે છે, બરાબર. આ બધું જ તમે ઓબ્ઝર્વેશન કરી શકો સહભાગી નિરીક્ષણ દ્વારા, સહભાગી પાર્ટિસિપેન્ટ કરીને. ઓકે. કોઈ પણ વ્યક્તિને સમજવું હોય ને તો એના માટે સહભાગી નિરીક્ષણ છે ને બહુ બેસ્ટ વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ તમને એક દિવસમાં ક્યારેય ન સમજાય, હે ને. કોઈ પણ વ્યક્તિ તમને એક દિવસ, એક મહિનામાં ક્યારેય ન સમજાય. એની સાથે તમે સતત રહો ત્યારે તમને ખબર પડે કે આપણે આની સાથે રહી શકીશું કે નહીં રહી શકું. ઘણા જે મેરિડ લાઈફ છે તમે જોયું હશે કે ઘણા લગ્ન છે ને વર્ષો બાદ પણ તૂટી જતા હોય છે. મોટા ભાગે તમે જોજો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જોજો તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર 20 ને 30 વર્ષ સુધી મેરિડ લાઈફ રહે લોકોની અને પછી બંને અલગ થઈ જાય. બિકોઝ એ લોકો સાથે રહી અને પછી એમને ખબર પડે કે ભાઈ આપણને એના વિચારો મેળ નહીં ખાય. ગાડું ધક્કો મારીને ચલાવવાનો પ્રયત્ન કરે પણ ન ચાલે, પછી છેવટે શું કરે? છૂટાછેડા લઈ લે, હે ને. તો અહીંયા સહભાગી નિરીક્ષણની અંદર પાર્ટિસિપેટ કરી અને આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય છે. તુલનાત્મકની સિમ્પલ વસ્તુ છે. બે વસ્તુની તુલના કરો, કમ્પેર કરો અને પછી એના આધારે તમે ઓબ્ઝર્વેશન કરો. તમારે કોઈ સ્કૂલની અંદર બાળકને મૂકવો હોય તો તમે શું કરશો? બે સ્કૂલોની કમ્પેરિઝન કરશો. માની લો કે એક સરકારી સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, તો બંનેમાં તમે ચેક કરશો કે ભાઈ સરકારી સ્કૂલનું બાળક છે એ કેટલું હોશિયાર છે અને પ્રાઇવેટ સ્કૂલનું બાળક છે એ કેટલું હોશિયાર છે, અને પછી તમે કમ્પેરિઝન કરો. એના આધારે તમને ખબર પડે, આ ઓબ્ઝર્વેશન કરો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આમાં આટલો ડિફરન્સ આવે છે. ક્લિયર? તો આ તમને ઓવરવ્યૂ આપી દીધો. હવે આપણે બધી પદ્ધતિઓ છે ને એ બધી પદ્ધતિઓને ભણવાની છે. બિલકુલ. ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણીના માહોલ વિશે જાણવું હોય તો તમે હાલની પરિસ્થિતિમાં ત્યાં જઈ અને તમે માહોલને ચેક કરો તો તમને ખબર પડે. તે તમારું ક્ષેત્ર નિરીક્ષણ થઈ ગયું, બરાબર. અને કેટલા લોકો પાર્ટીમાં કોના વિશે શું બોલે છે ને એના વિશે જાણવું હોય તમારે, એમના વિશે, તો તમારે પછી શું કરવું પડે? સહભાગી નિરીક્ષણ કરવું પડે, બરાબર. એમની સાથે રહેવું પડે, એમની પાર્ટી વિશે સારું બોલવું પડે અને પછી એમના પાર્ટીની પોલો તમારે ખોલવી હોય તો તમે ખોલી શકો. સમજાય છે ને ઇઝી વેમાં? યસ. ચાલો જોઈએ. આંતરનિરીક્ષણ પદ્ધતિ વેરી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંથી ક્વેશ્ચન ડાયરેક્ટલી તમારું આવી શકે છે કે ભાઈ આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો હતો, બરાબર. તો અહીંયા શરૂઆત જ્યારે આપણે સાયકોલોજીની કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે સાયકોલોજી સૌથી પહેલાં આત્માનું વિજ્ઞાન બન્યું હતું, બરાબર ને. એરિસ્ટોટલ, પ્લેટોએ કહ્યું હતું આત્માનું વિજ્ઞાન. ત્યારે તે તત્વજ્ઞાનની એક શાખા હતી, બરાબર. મનોવિજ્ઞાન એ વખતે અલગથી વિજ્ઞાન તરીકે નહોતું આવ્યું. એના પછી થોડું આપણે અહીંયા રિવિઝન કરીશું કે કારણ કે જેથી કરીને તમને પાછું યાદ આવી જાય આ વસ્તુ. જે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે તમને બહુ સારી રીતે એને તમે માઇન્ડમાં ફિટ બેસાડી શકો. આત્માના વિજ્ઞાન પછી આપણે એને કહ્યું મનનું વિજ્ઞાન.
હોપ શ્લોક, બરાબર, એ લોકોએ કહ્યું હતું કે મનનું વિજ્ઞાન છે. ભાઈ આત્માનું વિજ્ઞાન નથી, એ કોનું વિજ્ઞાન છે? મનનું વિજ્ઞાન છે. ઓકે, એને નકારવા, આ બંનેને નકારી દેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભાઈ આત્મા અને મન આપણે ક્યાંય દેખાડી શકતા નથી, એને પ્રૂવ કરી શકતા નથી, બરાબર ને? તો આત્મા દેખાતી નહીં, મન નથી દેખાતું. હું તમને કહું આત્મા બતાવો, તમે બતાવી શકશો? નહીં બતાવી શકો. હું કહું તમને, તમે કહો મારા મનમાં આવું ચાલ્યું, પણ મન બતાવો તો તમે નહીં બતાવી શકો, હે ને? એટલે એના પછી આવ્યું ચેતનાનું વિજ્ઞાન. ચેતનાનું વિજ્ઞાન. હવે આ ચેતનાનું વિજ્ઞાન કોણે કહ્યું હતું? તો વિલ્હેમ વુન્ટે કહ્યું હતું. આપ સૌને ખબર હશે, વિલ્હેમ વુન્ટે ચેતનાનું વિજ્ઞાન કહ્યું હતું અને એ પણ 1879માં સૌપ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી? સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી? દરેક મિત્રો, જેટલા પણ મિત્રો છે જેમણે પણ ક્લાસ જોયો છે, એ લોકો આન્સર કરશે. સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી? જર્મનીમાં સ્થાપી હતી. દેશ પૂછાય તો જર્મની, શહેર પૂછાય તો લીપ્ઝિગ યુનિવર્સિટી, લીપ્ઝિગ શહેરમાં આવેલી લીપ્ઝિગ યુનિવર્સિટી. ઓકે, યુનિવર્સિટીનું નામ લીપ્ઝિગ, શહેરનું નામ લીપ્ઝિગ, દેશનું નામ જર્મની અને લીપ્ઝિગ યુનિવર્સિટીને હાલ આપણે કાર્લ માર્ક્સ યુનિવર્સિટી કહેવામાં આવે છે. ધ્યાન રાખીશું, કાર્લ માર્ક્સ યુનિવર્સિટી થઈ ગઈ છે લીપ્ઝિગ યુનિવર્સિટી. ઓકે, એની અંદર વિલ્હેમ વુન્ટે સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી મનોવિજ્ઞાનની અને આ જે મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી ત્યાં તેઓ એક્સપેરિમેન્ટ કરતા હતા, પ્રયોગો કરતા હતા. એટલા માટે મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન અને એક વિજ્ઞાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. કે કારણ કે પ્રયોગશાળામાં જે વસ્તુ થતી હોય એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન સાથે સાંકળીએ છીએ. તો મનોવિજ્ઞાનને પણ વિજ્ઞાનનો દરજ્જો આપવામાં આવ્યો સૌપ્રથમ, બરાબર? અને હવે તમને એમ થાય કે એ પ્રયોગશાળામાં શું કામ કરતા હશે, હે ને? તો અહીંયા પ્રયોગશાળામાં વિલિયમ વુન્ટ શું કરતા હતા? આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, એમના મનમાં કેવી ફિલિંગ્સ આવે છે, કોઈ પણ ઘટના, કોઈ પણ વસ્તુ બને છે એમની સાથે, તો એમને કેવી ફિલિંગ્સ ફીલ થાય છે, એના બેઝ ઉપર તેઓ આન્સર મેળવતા અને એ આન્સરના આધારે તેઓ એક કન્ક્લુઝન ઉપર પહોંચતા હતા. ક્લિયર? આ થઈ ગઈ આપણી જર્ની, જે આપણે અગાઉ પણ ભણી ચૂક્યા હતું. થોડું તમને રિવાઇઝ પણ કરાવી દીધું. અહીંયાથી ક્વેશ્ચન તમારો આવી શકે છે. ક્લિયર? તો અહીંયા અને એ જે વિલ્હેમ વુન્ટે જે ચેતનાનું વિજ્ઞાન કહ્યું એને આપણે રચનાવાદ તરીકે ઓળખવામાં આવ્યો. એ જે સંપ્રદાય હતો વિલ્હેમ વુન્ટનો એને રચનાવાદ કહેવામાં આવ્યો, કારણ કે માનસિક પ્રક્રિયાઓની રચના વિશે એમણે ત્યાં વાત કરી હતી કે માનસિક પ્રક્રિયાઓ જે આપણી અંદર ચાલી રહી છે, એ બધી પ્રક્રિયાઓ જે મનમાં ચાલી રહી હોય ને, માનસિક પ્રક્રિયાઓ, તો એ જે માનસિક પ્રક્રિયાઓ તમારા માઇન્ડની અંદર જે ચાલી રહી છે, તમારા મગજમાં જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને માનસિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ને આ માનસિક પ્રક્રિયાઓની રચના વિશે એમણે વાત કરી હતી, જેથી કરીને સંપ્રદાયનું નામ રચનાવાદ આપવામાં આવ્યું અને રચનાવાદના પ્રણેતા તરીકે વિલ્હેમ વુન્ટનું નામ આપવામાં આવ્યું. અને વિલ્હેમ વુન્ટે કઈ પદ્ધતિનો યુઝ કર્યો હતો? આંતરનિરીક્ષણ પદ્ધતિ, એટલે કે ઇન્ટ્રોસ્પેક્શન મેથડનો યુઝ કર્યો હતો. હવે વિલ્હેમ વુન્ટ જે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે એની અંદર કેવી વસ્તુઓનું કોનું એમ કે ત્યાં મતલબ કે અભ્યાસ થતો હતો? તો સંવેદન, તમારી અંદર જે સંવેદના ઊભી થાય છે, તમારી જે ઇમોશન્સ, આપણે લાગણી, ઇમોશન્સ આપણી ભાવનાઓ કહીએ છીએ ને, ક્યારેક તમને રડવું આવે, ક્યારેક તમને ગુસ્સો આવે, ક્યારેક તમારું મન એકદમ દુઃખી થઈ જાય, બરાબર ને? તો આ બધા તમારી ઇમોશન્સ છે, બધી તમારી લાગણીઓ છે. તો આ લાગણીઓ તમને કેવું અનુભવાઈ રહ્યું છે, કેવું ફીલ થઈ રહ્યું છે, તમારા માઇન્ડમાં કોઈ વ્યક્તિ વિશે કેવી પ્રતિમા છે, તમારા ખુદના વિશે કેવી પ્રતિમા છે, તો આ બધી વસ્તુઓનો સમાવેશ આ પદ્ધતિમાં કરવામાં આવતો હતો. મતલબ આ પદ્ધતિ દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. વિલ્હેમ વુન્ટના શિષ્યનું નામ તમને પૂછાય તો એડવર્ડ ટીસ્નર એમના શિષ્યનું નામ હતું. ચેતનાનો અભ્યાસ કરવા માટે તેમણે ઉપયોગમાં લીધી હતી આ પદ્ધતિ, બરાબર? કારણ કે આપણે વાત કરી કે વિલ્હેમ વુન્ટે મનોવિજ્ઞાનને કેવું વિજ્ઞાન કહ્યું હતું? ચેતનાનું વિજ્ઞાન, હે ને? અને ચેતનાના વિજ્ઞાન બાદ વોટસન સાહેબ આવ્યા હતા અને વોટસન સાહેબ અમેરિકાના હતા અને એમણે કહ્યું કે ભાઈ નહીં, ચેતનાનું વિજ્ઞાન નહીં, કારણ કે એમણે ફક્ત ને ફક્ત ચેતન મનની જ વાત કરી છે. બાકી આપણા લાઈફની અંદર અચેતન મનનું પણ અસ્તિત્વ હોય છે અને ચેતનાનું વિજ્ઞાન જે છે મતલબ માનસિક પ્રક્રિયાઓ, તમારી અંદરની પ્રક્રિયાઓ છે જેને આપણે બતાવી શકતા નથી, બરાબર ને? એટલા માટે એમણે કહ્યું કે જો મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે તમારે સિદ્ધ કરવું હોય તો એવી વસ્તુઓ તમારે મૂકવી પડે વિજ્ઞાનની અંદર કે જેને તમે બતાવી શકો, જેને તમે ટચ કરી શકો. ભાઈ તમે કોઈની લાગણીઓને ટચ ન કરી શકો,
ફીલ કરી શકો, બટ તમે એની લાગણીઓને ટચ કરી શકો. કોઈ માણસ અંદરથી દુઃખી છે અને તમારી સામે બહુ સરસ રીતે સ્માઇલ આપી રહ્યું છે, હસી રહ્યું છે, હે ને, તો તમે એવી વ્યક્તિને તમે જસ્ટ વેઇટ. ઓકે, યસ, થોડી નેગેટિવ આપણે કમેન્ટ ઉપર ધ્યાન નહીં આપ્યો કે અમુક લોકો હોય ને નેગેટિવિટી વાળા, તો એવા લોકો તમને મળી જશે, બરાબર. તો થોડી વેઇટ કરો, હું એવા લોકોનો દોરો કરવો પડશે મારા. જસ્ટ 2 મિનિટ. ઓકે, બે મિનિટ ઊભા રહેજો હા બધા. થાક નથી લાગ્યો ને બધાને ભાઈ? 2 મિનિટ. ઓકે, ઓકે, ચાલો, રાઈટ. ઓકે, તો અહીંયા આપણે બાજુ ધ્યાન આપીશું, બરાબર. નેગેટિવિટી વાળા લોકો આપણને મળતા રહેશે, આપણે એમના ઉપર ધ્યાન નથી આપવાનું. ઓકે, ચલો, યસ. તો અહીંયા વાત આપણે એ કરતા હતા કે ભાઈ ચેતનાનું બેઝ, મેં તમને કહ્યું વર્તનનું વિજ્ઞાન આવે, બરાબર. વોટસન સાહેબે કહ્યું કે ભાઈ આપણે એવી વસ્તુઓને પ્રૂવ કરી શકીએ જેને આપણે ટચ કરી શકીએ, જેને બતાવી શકીએ, બરાબર, જેને પ્રૂવ કરી શકીએ, એવી વસ્તુઓને વિજ્ઞાનમાં રખાય, તો આપણે મનોવિજ્ઞાનમાં પણ એવી વસ્તુનો યુઝ કરવો પડશે, બરાબર. એટલા માટે પછી વર્તનનું વિજ્ઞાન કહ્યું, કારણ કે વર્તન જે છે તમારું બિહેવિયર છે એને આપણે જોઈ શકીએ. તમે કોઈ ગુસ્સો કરશો, હા, તમે કોઈના ઉપર ગુસ્સો કરશો તો તમારી આંખો લાલ થઈ જશે, તમારા હાથની જે નસો છે એ તમને ખેંચાતી દેખાતી હશે, હે ને. તો આ બધું તમારા કપાળ ઉપર કરચલી, તો આ બધું આપણે જોઈ શકીએ છીએ, ઇઝીલી જોઈ શકીએ છીએ. કોઈ માણસ દુઃખી છે તો એના ફેસ ઉપરથી આપણને ખબર પડી જાય કે હા દુઃખી હશે, હે ને. પછી માની લો કોઈ માણસ રડતું હશે તો આપણે એને રડતો પણ જોઈ શકીએ છીએ. તો આવી વસ્તુને બિહેવિયરને એડ કરો, એવું વર્તનવાદમાં કહેવામાં આવ્યું. મતલબ વોટસન સાહેબ જે હતા, જે બી વોટસન, એમનું જ્હોન બી વોટસન એમનું નામ છે, અમેરિકાના હતા, અને એમણે આ કીધું, બરાબર. તો એ પ્રમાણે એમને એક્સેપ્ટ કરવા મળ્યો, અને અત્યારે હાલ પણ મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન જ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે જે વાત કરી છે કે ભાઈ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. ઇઝી વેમાં તમને ડાયરેક્ટલી આવી ક્વેશ્ચન પૂછાય છે કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું, અથવા તો તમને ડાયરેક્ટલી એવું પૂછે કે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ એટલે કેવા પ્રકારનું નિરીક્ષણ? તો આન્સર શું આવશે? આંતરનિરીક્ષણ પદ્ધતિ અથવા તો ઇન્ટ્રોસ્પેક્શન મેથડ. ઇન્ટ્રોસ્પેક્શન ઇંગ્લિશ વર્ડ એટલા માટે યુઝ કરું છું કે ઘણી વખતે કેવું થાય ખબર છે, તમને આવી રીતે ડાયરેક્ટલી આપી દે ઇન્ટ્રોસ્પેક્શન મેથડ. શું કરશો? ઇન્ટ્રોસ્પેક્શન મેથડ તો ખબર નથી. આરતી મેમે તો ખાલી આંતરનિરીક્ષણ પદ્ધતિ કહ્યું હતું, ઇન્ટ્રોસ્પેક્શન વર્ડ તો યુઝ જ નતો કર્યો. આવું જ કહેવાના ને તમે. એટલા માટે જ હું તમને અહીંયા ઇંગ્લિશ વર્ડ પણ કહું છું, જેથી કરીને તમારી એક્ઝામમાં ક્યારેક તમને આવું બને ને ત્યારે તમને અફસોસ ન થાય કે મેમનો વિડીયો જોયો તો અમને આવડ્યું નહીં, હે ને. યસ, તો અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, કારણ કે એક્ઝામની અંદર ટાટની એક્ઝામમાં સાયકોલોજીમાં બી પૂછાયું હતું, બરાબર. એક વખતે પૂછાયેલું છે, તો ખાસ ધ્યાન રાખીશું. કદાચ કોઈ સાયકોલોજીના સ્ટુડન્ટ હશે એ લોકો માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ ઓલરેડી, હે ને. યસ, એના પછી આગળ વાત કરીએ તો પોતાની અંદર અંતર્મુખ થઈને, એટલે પોતાની અંદર જોવું. આપણે કહીએ છીએ ભાઈ તું પહેલા તારી અંદર જો ને, કહીએ છીએ કે નહીં કહેતા? ઇંગ્લિશના ક્લાસનું મેં પહેલાં જ કહ્યું હતું, ડિક્લેર કરેલું હતું કે ભાઈ ઇંગ્લિશના ક્લાસ હું નહીં લઉં, બિકોઝ મને ઇંગ્લિશ નથી આવડતું એટલું બધું, અને હું ખોટું શું કામ તમારું ભવિષ્ય બગાડું, બરાબર ને. તમારા 40 માર્ક્સનું ભવિષ્ય, 50 માર્ક્સનું ભવિષ્ય હું ન બગાડી શકું, હે ને. સાચી વાત છે ને ભાઈ. ઇંગ્લિશના ક્લાસ હું નહીં લઉં, બાકીના જેટલા હું સમજાવી શકું, ભણાવી શકું એ બધું જ હું લઈશ. ઓકે, તો અહીંયા સમજો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર આપણે કહીએ ને ભાઈ તું તારું સંભાળ ને, તારી અંદર જો કે તારી અંદર શું છે. ઘણી વખત તમને કોઈ એમ કહેતું હશે, તમે વારંવાર અસફળ થતા હશો ને
ત્યારે તમને કોઈ એવું કહેતું હશે કે ભાઈ તમે તમારી અંદર જોવાનો પ્રયત્ન કરો કે ભાઈ તમારી અંદર શું ખામીઓ રહેલી છે. તો પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાની અંદર જે મનોવ્યાપારો ચાલી રહ્યા છે, માનસિક પ્રક્રિયા ચાલી રહી છે, ભાઈ હું દુઃખી છું તો શા માટે દુઃખી છું, હે ને, ભાઈ આ સામેવાળો વ્યક્તિ દુઃખી છે તો શા માટે દુઃખી છે, એના માઇન્ડમાં શું ચાલે છે, એ કેવું વિચારે છે કોઈ પણ વ્યક્તિ વિશે, હે ને. તો એ વસ્તુને શું થઈ જાય, શું કહેશું આપણે, આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો એવું કહેવાશે. ક્લિયર? યસ. અઘરી પદ્ધતિ છે, બિલકુલ અઘરી પદ્ધતિ છે. મને એક હરિયાણા કોન્ફરન્સમાં ગઈ હતી હમણાં વેકેશનમાં, દિવાળી વેકેશનમાં. એટલે એક મેડમ આવી, એને ખબર પડી કે હું સાયકોલોજીની સ્ટુડન્ટ છું અને પીએચડી કરું છું સાયકોલોજી સબ્જેક્ટથી. તો મને કે સાયકોલોજીવાળાને તો મનનું વિજ્ઞાન કહેવાય છે, એટલે કે મન વિશે જાણતા આવડતું હશે. તો મને એમ કહો ને કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. હવે એમને ડાયરેક્ટલી આપણને ન ખબર પડે કે ભાઈ તમારા મનમાં શું જાણે, એના માટે ટ્રેનિંગ લેવી પડે, બરાબર ને. એના માટે શું કરવું પડે, ટ્રેનિંગ લેવી પડે. એમ હા, સોશિયલ સાયન્સ કરણ સર લેશે, ઓકે. અને કરણ સર જો નહીં લઈ શકે ને તો હું લઈને તમારું સોશિયલ સાયન્સ કવર કરાવી દઈશ, ઓકે. સોશિયલ સાયન્સ વાળા બિલકુલ ટેન્શન ના લેશે, એના માટે કરણ સર છે જ, બટ માની લો કે કોઈ કારણસર તેઓ ન લઈ શકે તો હું લઈ લઈશ, ઓકે. તમે એનું ટેન્શન ના લેશો. તો અહીંયા કેવું છે મિત્રો કે અઘરી પદ્ધતિ છે, આંતરનિરીક્ષણ પદ્ધતિ. કોઈના મનને જાણવું ને એટલે બહુ મુશ્કેલ છે. હું તમને એમ કહું કે તમને શું ફીલ થઈ રહ્યું છે, તો શું તમે મને સાચું આન્સર કરશો? કરવા જેવું હશે તો તમે કરશો. જો તમને મારા ઉપર ટ્રસ્ટ નહીં હોય તો તમે બિલકુલ પણ નહીં કરો, હે, બિલકુલ પણ નહીં કહો, હે ને. તો તમે કશું કહેશો જ નહીં, પછી તમે ઊંધું જ કહેશો, નહીં મને તો આવું ફીલ થાય, આવું થાય, હે ને. અને ઘણી વખત એ ખોટામાં ને ખોટામાં ઘણું બધું, મતલબ મોટું પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ જતી હોય છે, હે ને. ઓકે. એના પછી આ પદ્ધતિમાં વ્યક્તિએ જે તે ઘટના કે બનાવ વખતે અનુભવી બાબતો પર કેન્દ્રિત થઈ તેને જાણી તેમને સમજવી પડે. આનું શાબ્દિક રીતે તમારે વર્ણન કરવું પડે છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ છે, હું તમને કહું કે ભાઈ તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, તમને શું ફીલ થઈ રહ્યું છે, તો તમારે એને શું કહેવું પડે, ભાઈ તમારે એનું વર્ણન કરવું પડે, શબ્દોમાં કહેવું પડે કે મને આવું ફીલ થઈ રહ્યું છે, મને આવું. જસ્ટ એક્ઝામ્પલ લઈ લો ને, ડૉક્ટર જોડે જાઓ છો તમે, યસ ધ્યાનો, ડૉક્ટર જોડે જાઓ છો ને, તો ડૉક્ટર જોડે તમે જ્યારે જાઓ છો ત્યારે ડૉક્ટર તમને પૂછે કે શું થાય છે, તો તમે પછી આખી કહાની કહી દો, હે ને. મને તો પેટમાં દુખાય છે. ડૉક્ટર પૂછે કાલ રાત્રે શું ખાધું હતું, તો તમે કહેશો કે સાહેબ કાલે રાત્રે મેં શાક રોટલી શાક ખાધી. ડૉક્ટર કહે શાક રોટલીથી તો કંઈ ના થાય, તમે વિચારો છો શું થાય. તમારે ત્યાં શું કરવું પડે છે, શબ્દોમાં એનું વર્ણન કરવું પડે છે. તો બસ સેમ સિચ્યુએશન અહીંયા આંતરનિરીક્ષણ પદ્ધતિમાં છે. તમારે અહીંયા શબ્દોમાં વર્ણન કરવાનું છે. ખાસ કરીને વ્યક્તિએ અનુભવેલી લાગણીઓની તીવ્રતા પણ દર્શાવવું એ આ પદ્ધતિનું હાર્દ છે. મતલબ તમને કેટલી, મતલબ ફિલિંગ્સ, તમે એમ કહો હું દુઃખી છું તો તમે કેટલા દુઃખી છો એ પણ તમારે બતાવવું પડે કે હું બહુ દુઃખી છું, હું બહુ ઓછી દુઃખી છું કે મીડિયમ દુઃખી છું, આ તમારે બતાવવું પડે, હે ને. તમે કહો મને રડવું આવે છે, તો પછી એમ પૂછવામાં આવે કે ભાઈ તમને કેટલું રડવું આવે છે, બહુ આવે છે, ઓછું આવે છે, બહુ આવે છે, ઓછું આવે, બહુ આવે, રડી લો. સમજાય છે ને વસ્તુ? તો આ રીતે, બરાબર. તમે કહો મને ગુસ્સો આવે છે, ગુસ્સો કેટલો આવે છે, ઓછો આવે છે, વધારે આવે છે, મીડિયમ આવે છે, બરાબર. તો અહીંયા તમારે લાગણીઓની તીવ્રતા પણ દર્શાવવાની હોય છે, બરાબર. એનું એક મુખ્ય હાર્દ કહેવાય આ પદ્ધતિનું. અને આ પદ્ધતિનો ઉપયોગ જે છે ને સરળતાથી ન કરી શકાય. તમે સિમ્પલી સમજો ને, વિચારો માઇન્ડમાં. દરેક વસ્તુ હું તમને હજુ પણ કહું છું, જે પણ ભણાવું ને વ્યવહારિક જીવનમાં અપ્લાય કરી અને તમે એને સમજશો ને તો 100% તમને યાદ રહેશે, ઓકે. કારણ કે આપણે શું કરીએ છીએ, આપણે ગોખણીય જ્ઞાનથી ટેવાઈ ગયા છે. મતલબ પોપટિયું જ્ઞાન આપણે કહીએ ને કે ભાઈ પોપટને આપણે એમ કહીએ બોલો બેટા રામ, તો પોપટ એટલું જ બોલે બોલો બેટા રામ. આપણે કહીએ બોલો બેટા શ્યામ, તો પોપટ બોલશે બોલો બેટા શ્યામ. સમજાય છે ને? એઝ ઇટ, મતલબ કે એવું ને એવું જ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરવામાં આપણે માહેર થઈ ગયા છે ને. બટ આપણે એવું વિચારતા નથી કે આ વસ્તુ જે કહેવા માંગે છે શું આપણા વ્યવહારિક જીવનમાં આવું થાય છે. હું તમને અહીંયા વ્યવહારિક જીવનના શા માટે એક્ઝામ્પલ આપું છું, કારણ કે આપણે આ બધી વસ્તુ જે ભણીએ છીએ ને વસ્તુ આપણી વ્યવહારની અંદર યુઝ થતું હોય છે, બટ આપણને ખબર નથી હોતી, હે ને. તો વ્યવહારિક ઉદાહરણો સાથે તમે જોડીને જ્યારે ભણતા શીખશો ને ત્યારે ખરેખર તમને એક્ઝામમાં સફળતા મળશે. અને એનું જે ઉદાહરણ છે ને, જી સેટના મિત્રો છે, એમને ખુદને ખબર છે, એમણે ખુદ
ખુદ અપ્લાય કર્યું છે આ વસ્તુને, બરાબર. તાલીમ લેવી અનિવાર્ય હોય છે, તાલીમ લેવી પડે. સામેવાળા વ્યક્તિના મનને જાણવું હોય ને તો ધારો કે મને ભલે હું સાયકોલોજીની સ્ટુડન્ટ છું પણ હું કોઈને એમ ન કહી શકું કે ભાઈ તારા માઇન્ડમાં આવું ચાલે છે. હા, મેં ટ્રેનિંગ લીધી હોય તો એના બેઝ ઉપર હું એ વ્યક્તિના વિશે જાણી શકું, એની ઇન્ટરવ્યૂ લઈ શકું, મતલબ એને પૂછી શકું અને પૂછીને એની પાસે એના શબ્દો કઢાવી શકું, હે ને. તો એના માટે મારે શું કરવું પડે? તાલીમ લેવી પડે. સમજાય છે ને? જેમ કે માની લો કે ફ્રોઈડે જે રીતે કહ્યું હતું ભાઈ, ફ્રોઈડે સ્વપ્ન વિશ્લેષણની એક વિધિ આપી હતી, કદાચ કોઈને ખ્યાલ, આપણે ડિસ્કસ કરેલું છે, હે ને. ફ્રોઈડે શું કર્યું હતું ભાઈ? સ્વપ્ન વિશ્લેષણ આમનું પુસ્તક પણ હતું. તો સ્વપ્ન વિશ્લેષણની અંદર એમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ છે ને એને પૂછવામાં આવે કે ભાઈ તને કેવું સપનું આવ્યું હતું. સપનાનું જ્યારે એ ચિત્ર રજૂ કરે, મતલબ સપના વિશે વાત કરી, શબ્દોમાં વર્ણન કરે, ત્યારે એની જે અનુભવાય છે, મતલબ એનો શું પ્રોબ્લેમ છે એ જાણવામાં આવતું હતું સ્વપ્નો દ્વારા. સમજાય છે ને? તો આ પણ એક પ્રકારનું એવી રીતે છે કે ભાઈ વ્યક્તિને પૂછવામાં આવે કે તને શું અનુભવાઈ રહ્યું છે, શું ફીલ થઈ રહ્યું છે ને. તો એના માટે તાલીમ લેવી અનિવાર્ય હોય છે. આજે આંતરનિરીક્ષણ પદ્ધતિ તાલીમ પામેલી વ્યક્તિ દ્વારા, અહીંયા જે વ્યક્તિ સામેવાળી વ્યક્તિની અંતર્મુખ થઈને આપણે એ વ્યક્તિના મનોવ્યાપારનો અભ્યાસ કરી અને એને વાચા આપવાની પદ્ધતિ જ્યારે કહેવી હોય ત્યારે કોના દ્વારા થાય છે? તો તાલીમ પામેલી વ્યક્તિ દ્વારા. મતલબ તાલીમ પામેલી હોવી જોઈએ વ્યક્તિ, તો જ તમે આંતરનિરીક્ષણ પદ્ધતિનો યુઝ કરી શકો. અધરવાઇઝ તમે આંતરનિરીક્ષણ પદ્ધતિનો યુઝ કરી શકતા નથી. ઓકે, ક્લિયર? ગુનો કરે કોઈ વ્યક્તિ તો તેની પાસેથી, હા બિલકુલ, આ પદ્ધતિ વપરાય કે ખરેખર આ વ્યક્તિએ કર્યો છે કે નહીં. હા, કરી શકાય, બટ એ ગુનેગાર ક્યારેય એમ ના કે મેં ગુનો કર્યો છે, કે કદી ના કે ભાઈ હા મેં ગુનો કર્યો છે ને. એના માટે આગળ આવશે. ઓકે, એના માટે તમે કાં તો પાર્ટિસિપેટ કરો એની સાથે, અને એને પાર્ટિસિપેટ કરી અને તમે એને વિશ્વાસમાં લઈ અને એની સાથે વાતચીત કરો અને પછી તમને ખબર પડે કે એણે આ ગુનો કર્યો તો કે નહોતો કર્યો, હે ને. વાસ્તવમાં શું ઘટના ઘટિત થઈ હતી તમે મૂવીઓમાં જોયું હશે, હે ને. જેમ કે CID જુઓ ને, CIDમાં આવું જ આવે છે ને કે ભાઈ પહેલા તો કદી કબૂલ જ નહીં રહ્યો કે મેં ગુનો કર્યો છે, પછી 4-5 થપ્પડ મારે ને અભિમન્યુ ને જે પ્રદ્યુમન ને, હે ને, 4-5 થપ્પડ મારે અથવા તો દયાની 2 થપ્પડ પડે એટલે પેલો ભાઈ ફટફટ બોલવા લાગે કે મેં આવું કર્યું હતું, હે ને. તો ઘણી વખત એ મતલબ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા ક્યારેય એ વસ્તુ કહી પણ શકે ને ન પણ કહી શકે. સાચું એ કે પણ ખરું, ન પણ કે, બરાબર ને. તે વસ્તુ ધ્યાન રાખીશું આપણે. લાભ જોઈએ તો આ પદ્ધતિના શું છે, કોઈ પણ પ્રકારના સાધનોનો અહીંયા ઉપયોગ કરવામાં આવતો નથી. જસ્ટ તમારી સામે વ્યક્તિને બેસાડવામાં આવે, વ્યક્તિને પૂછવામાં આવે, એને કહેવામાં આવે કે ભાઈ તું તારા શબ્દોમાં વર્ણન કર, ભાઈ તને શું ફીલ થઈ રહ્યું છે, કેવું ફીલ થઈ રહ્યું છે, બરાબર ને. તો સાદી અને સરળ પદ્ધતિ તો છે જ. વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કહી શકતો હોવાથી પ્રયોગશાળાની જરૂર પડતી નથી. ભલે વિલિયમ વુન્ટે પ્રયોગશાળાની અંદર આ વસ્તુ યુઝ કરી પોતાના સ્ટુડન્ટ્સને બેસાડતા હતા અને સ્ટુડન્ટ્સ પર પ્રયોગ કરતા હતા, હે ને. બટ અહીંયા પ્રયોગશાળાની પણ જરૂર નથી. તમે ધારો તો આંતરનિરીક્ષણ પદ્ધતિ, માની લો કે તમે ક્યાંક બાકડા ઉપર બેસીને તમે પૂછી શકો ભાઈ તને શું ફીલ થાય. તમે જોવો હશે તમારા ફ્રેન્ડ સર્કલમાં આવું બનતું હશે ઘણી વખતે, હે ને, કે તમારો ફ્રેન્ડ ઉદાસ હોય ને એટલે તમે એની પાસે બેસો, એટલે આ શું થયું યાર, કેમ ઉદાસ છે આજે તારો મૂડ કેમ નથી, કંઈ પ્રોબ્લેમ છે તો મને કે, કંઈ પ્રોબ્લેમ હોય તો હું કદાચ તને સોલ્યુશન કરી આપું, હે ને. આવું થાય છે કે નહીં થતું? યસ. તો આ પ્રયોગશાળાની જરૂર નથી પડતી. વ્યક્તિ ઈચ્છે ત્યારે ઈચ્છે ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરી નિરીક્ષણ કરી શકાતું હોય છે. ઓકે, મર્યાદાઓ ઘણી બધી છે. મર્યાદા શું છે ભાઈ? પ્રાણીઓ ઉપર આનો પ્રયોગ ન કરી શકાય, હે ને. આંતરનિરીક્ષણ પ્રાણીઓ બોલે ભાઈ? પ્રાણીઓ તો બોલે જ નહીં ને. શબ્દોમાં વર્ણન કરવાનું છે, બોલી ન શકે. બાળકો શબ્દોમાં, મતલબ માની લો કે શબ્દો દ્વારા એનું વર્ણન પ્રોપરલી ન પણ કરી શકે. અશિક્ષિત લોકો પણ પ્રોપરલી વર્ણન ન કરી શકે, હે ને. કારણ કે અમુક શબ્દો, અમુક વસ્તુ એને ફીલ કર્યું હોય પણ એનો શબ્દ એને ન ખબર હોય કે આ ફિલિંગ્સનું શબ્દ શું છે, તો પછી એ વર્ણન ન કરી શકે, હે ને. અને મનોરોગીઓમાં પણ એવું હોય કે જે અંદર માનસિક રીતે રોગી છે, બરાબર, એ પણ અમુક વખતે ન બોલી શકતા હોય, હે ને. તો એવા લોકો માટે આ આંતરનિરીક્ષણ પદ્ધતિ યુઝ થતી નથી. વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે કે સારું કહે જાણી શકાતું નથી. વ્યક્તિલક્ષીનો મતલબ શું થાય કે તમારો પૂર્વાગ્રહ, તમારો પક્ષપાત તમારી અંદર આવી જાય. માની લો કે મેં અહીંયા, માની લો કે કોણ છે, અચ્છા જીનુ અનુ છે, ઓકે. તો
જો હજીનું આનું આપણો ક્લાસનો ટાઈમ છે ને સવારે 7 વાગ્યાનો છે, મોર્નિંગનો, બરાબર. બટ માની લો કે કોઈ કારણોસર હું સવારે 7 વાગે ક્લાસ ન લઈ શકું તો રાતના 9 વાગ્યાનો ક્લાસ તમારે સમજી લેવાનો. અને માની લો કે શનિવાર રવિવાર હોય તો એની ટાઈમ ગમે ત્યારે ક્લાસ ગોઠવી. શનિવારે તમારો 7 વાગે ક્લાસ પોસિબલ નથી કારણ કે મારે સવારે મોર્નિંગની સ્કૂલ હોય, બરાબર ને. તો 7 થી 12 મારી સ્કૂલ હોય એટલે હું આવતા મને 2 વાગી જાય, બરાબર ને. ગામડામાં જોબ છે એટલે. તો મતલબ તમારે સાંજનો ટાઈમ જ યાદ રાખવાનો. શનિવારે તો સાંજે જ પોસિબલ બને, લગભગ 7 વાગે, 6 વાગે અથવા તો 5 વાગે જે પણ હશે તમને અડધો કલાક પહેલાં તમને એની નોટિફિકેશન આપવામાં આવી જશે, ઓકે. અધરવાઇઝ તમારો સવારે 7 વાગે રહેશે. સોમથી શુક્ર જે તમારો ટાઈમ રહેશે એ તમારો 7 વાગ્યાનો રહેશે, ઓકે. અને જો કોઈ કારણસર માની લો કે પીપીટી ન બની હોય, કોઈ વર્ક આવી ગયું હોય પીએચડીનું કે સ્કૂલનું કોઈ વર્ક આવી ગયું હોય તો પછી તમારો એ ક્લાસ ક્યાં જશે? 9 વાગે થશે, ઓકે. તો કે હવે તમારે 1 ડિસેમ્બરથી પછી એ પણ નહીં થાય કારણ કે 1 ડિસેમ્બરથી યુજીસી નેટના ક્લાસ ચાલુ થાય છે, બરાબર. યુજીસી નેટવાળાના ક્લાસ સ્ટાર્ટ થાય છે એટલે પછી 9 વાગ્યાનું રાતનું પોસિબલ નહીં બને. એટલે મારે ગમે તે ભોગે એડજસ્ટ થવું પડશે સવારે 7 વાગે. ક્લિયર? ચાલો, વ્યક્તિલક્ષીનો મતલબ શું થાય છે કે આપણી અંદર કોઈ પૂર્વાગ્રહ આવી જાય, પક્ષપાત આવી જાય. માની લો કે અહીંયા અનુબેન છે, બરાબર. તો અનુબેનને મેં પૂછું કે ભાઈ તમને કેવું ફીલ થઈ રહ્યું છે, તમને તમારા પતિ કેવું, જસ્ટ એક્ઝામ્પલ છે, ઓકે. અનુબેને ખોટું ન લગાડતા, બટ જસ્ટ એક્ઝામ્પલ. મેં અનુબેન કે મેમ હું બહુ દુઃખી છું, બરાબર. મારી લાઈફથી હું કંટાળી ગઈ છું. હવે હું અનુબેનને એમ કહું કે તમારા પતિ તમારી જોડે કેવું બિહેવિયર કરે છે, બરાબર. હવે માની લો કે અનુબેનને એમ થાય કે હું મેમને એમ કહું કે મારો પતિ મને મારે છે, મારો પતિ દારૂ પીવે છે. જસ્ટ એક્ઝામ્પલ છે, ઓકે અનુબેન. તમે મતલબ કે માઇન્ડ મતલબ પર્સનલી ના લઈ લેતા, ફક્ત તમારું નામ અહીંયા એટલા માટે એમને એમ જોડ્યું છે, ઓકે. તો અનુબેને એમ કીધું, અનુબેનને એમ થાય કે મારો પતિ મને મારે છે, દારૂ પીવે છે અને મારી મતલબ કે મારી લાઈફમાં એની કોઈ ઇમ્પોર્ટન્સ, મતલબ એની લાઈફની અંદર મારી કોઈ ઇમ્પોર્ટન્સ નથી. હવે હું આવું બધું મેમને કહીશ તો મેમને કેવું લાગે, હે ને. તો પછી એ શું કહેશે કે નહીં મારા પતિ રાખે તો સારું છે બટ મેમ અમારે બનતું નથી. જસ્ટ ડાયરેક્ટ એમ કહી દે કે બનતું નથી, બટ એ સાચું વર્ણન નથી કરી શકતા, હે ને. એટલે મતલબ કે જે સત્ય હકીકત છે એ નથી કહી શકતા, છુપાવે છે મારાથી. તો મને ખબર નહીં પડે, હે ને, કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. ક્લિયર? તો વ્યક્તિલક્ષી હોવાથી સાચું કહે છે કે સારું કહે છે આપણે જાણી શકતા નથી. સાચું કહેતું નહીં, એમને સારું કીધું કે હા મારા પતિને મારે બનતું નથી, આ સારું કહેવાય. સમજાય છે ને? આ સારું કીધું કહેવાય. બાકી સાચું શું હતું કે એમનો પતિ એમને મારે છે, એમનો પતિ દારૂ પીવે છે, બરાબર ને. અને એના પતિના લાઈફની અંદર આ વ્યક્તિની મતલબ એમની પત્નીની કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તો એ સાચું વસ્તુ હતું. તો એમને સાચું ન કીધું બટ એમને શું કીધું? સારું કીધું. સમજાય છે ને? તો એ આપણે વસ્તુને જાણી શકતા નથી. સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી હોવાથી સામાન્યકરણ પણ ન કરી શકાય, જનરલાઇઝ પણ ન કરી શકાય ને કે ભાઈ અમને આ વસ્તુથી દુઃખ લાગ્યું હતું તો બધાને આ વસ્તુથી દુઃખ લાગે, હે ને. ઘણા એવા વ્યક્તિ હોય કે માની લો કે મારા જેવા વ્યક્તિ, ઘણા એવા વ્યક્તિ હોય, બરાબર, કે જે અસફળ થાય ને એટલે તો અઠવાડિયા સુધી તો રડ્યા કરે. સમજાય છે ને? ઘણા કેવા હોય કે અસફળ થાય ને એટલે ઘણા તો રડ્યા કરે અઠવાડિયા સુધી. અને મારા જેવા હોય ને તો અસફળ થાય ને તો મારા જેવા ભૂલો શોધે કે ભાઈ મેં શું ભૂલ કરી હતી તો હું અસફળ થઈ. હવે મારે નેક્સ્ટ ટાઈમે આવી ભૂલ નથી કરવાની. મતલબ હું નેક્સ્ટ ટાઈમ માટે રેડી પણ થઈ જાઉં છું. મારું રિઝલ્ટ મારા હાથમાં આવે ને મને ખબર પડે કે હું અસફળ થઈ છું તો હું ત્યાં રોદડા ના રોઉં. એ રોદડા રોઈ અને હું મારું અઠવાડિયું ના બગાડું. બટ હું શું કરું છું કે ભાઈ નહીં, આપણે અસફળ થયા છે, ભૂલો કાઢો, ફટાફટ ભૂલો કાઢો અને ભૂલો શોધી અને ફટાફટ ફરીથી તૈયાર થઈ જાઓ. સમજાય છે ને? તો અહીંયા જનરલાઇઝ ન કરી શકાય કે ભાઈ અસફળ થનારા લોકો છે હંમેશા રડતા જ હોય. મારા જેવા ના પણ રડતા હોય અને અમુક હોય તો રડતા પણ હોય, હે ને. અમુક તો મતલબ એટલા બધા ગમમાં જતા રહે ને દેવદાસની જેમ બની જાય. મતલબ કે 1 વર્ષ સુધી તો મતલબ દેવદાસ બનીને જ ફરે, જાણે કે એમની લાઈફ જ એમની જોડેથી છીનવાઈ ગઈ હોય, હે ને. તો જનરલાઇઝ આપણે કરી શકતા નથી. સામાન્યકરણ મતલબ જનરલાઇઝ. સમજાય છે ને? પુનરાવર્તનનો અવકાશ નથી ભાઈ. અહીંયા તો પુનરાવર્તન તો તમે કરાવી નહીં શકો, હે ને, કે ભાઈ ફરી રિપીટ કરો, ફરીથી રિપીટ કરો, બરાબર ને. દુઃખી થયા તો વારંવાર દુઃખી થોડી થવાય, એને વારંવાર દુઃખી થોડી કરાય કે ભાઈ મારે પ્રયોગ કરવો છે તું ફરીથી દુઃખી થા, ન કરાય. તો પુનરાવર્તન અહીંયા અવકાશ નથી. ફક્ત ચેતન મનનો જ અભ્યાસ કરી શકાય છે, અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી. આ ચર્ચા આપણે કરી હતી, હે ને, પહેલા ક્લાસની અંદર જ ચર્ચા કરી હતી કે જ્યારે વિલિયમ ગુન્ટે કહ્યું ત્યારે એ ચેતન મનનો જ અભ્યાસ કરી શકાતો, મતલબ અત્યારે
અત્યારે તમને જે ફીલ થઈ રહ્યું છે, તમે અત્યારે ચેતન અવસ્થા મતલબ કે જાગ્રત અવસ્થામાં છો, બરાબર, ત્યારે તમે એનું વર્ણન કરી શકશો. બટ અચેતન મનની ત્યાંની વાત જ નથી કરી. અચેતન મન એટલે માની લો કે તમે ડ્રાઇવિંગ કરવા જઈ રહ્યા છો, બરાબર, તમે ડ્રાઇવિંગ કરો છો તો તમને ખબર છે કે ભાઈ ડ્રાઇવિંગ કરતી વખતે તમને ફાવી ગયું, હે ને, તો માની લો શરૂઆતમાં તમે ડ્રાઇવિંગ શીખો છો, બરાબર, તો ત્યારે તમારે ઘેર આગળ હાથ રાખવું પડે, ઘેર આગળ નજર જવા દેવી પડે, ગેવેન્ડર આગળ તમારે હાથ રાખવું પડે, ગેવેન્ડરને જોવું પડે, બરાબર, તો ચેતન અવસ્થામાં કામ કરે. બટ તમને જ્યારે ગાડી કમ્પ્લીટલી આવડી જાય છે તો તમે સાચા દિલથી કહેજો, તમારો હાથ છે ને ઓટોમેટિકલી તમારા ઘેર બદલતો હશે, તમને ખ્યાલ પણ નહીં, હે ને, તમારું ધ્યાન સામે ગાડીઓ આવે છે એના તરફ હશે, અથવા તો બાજુવાળા વાતો કરતા તમે એક સાથે કેટલા બધા કામ કરી શકો છો, અને ડ્રાઈવ કરતા કરતા બી, અને તમને ખુદને ખબર નથી કે તમારો હાથ છે એ તમારે ઘેર બદલે છે, બરાબર ને, તમારો બીજો હાથ છે એ તમારો મતલબ કે ગેવેન્ડરને ગોળ ગોળ ફેરવે છે, બરાબર ને, તમે વાતોની મતલબ તમારી વાતોમાં મસ્ત રીતે છો. તો અહીંયા વસ્તુ છે એ તમારું અચેતન મન છે. તો અહીંયા એ વાત કહેવામાં આવે કે ભાઈ ચેતન મનની તો વાત કરી એમણે, બટ અચેતન મનની ક્યાંય વાત કરી નહોતી વિલિયમ વુન્ટે. એટલા માટે આ એની એક મર્યાદા થઈ ગઈ, ભાઈ અચેતન મનનું પણ, અચેતન મન પણ કામમાં આવે છે. જેમ કે આપણે કહ્યું કે ઘેર ઓટોમેટિકલી બદલીએ છીએ, ને ઘણી વખત મહિલાઓ હોય તેને ટેવ હોય, રોટલી કરતી હોય, ભલે રોટલીમાં ધ્યાન ના હોય, વિચારોમાં ધ્યાન એનું વિચારોમાં હોય, બટ રોટલી તો બી થતી હોય, ગોળ મસ્ત વણાતી હોય, અને રોટલી ફૂલી અને નીચે ઉતરાતી હોય, બરાબર, એને ખુદને ખબર ના હોય, તો વિચારોમાં ગોવાયેલી હોય. તો અચેતન મનમાં આ બધું કામ થતું હોય છે, બરાબર ને. તો અહીંયા અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી. ક્લિયર? આંતરનિરીક્ષણ પદ્ધતિ. જુઓ, સોરી, મને ખબર છે તમે બધા ગૃહિણી છો, બટ મારો ટાઈમ એ રીતનું સેટ થતું નથી, બિકોઝ મારે અહીંયા અત્યારથી કેમ સવારનું 7 વાગ્યાનો ટાઈમ કરવો પડ્યો, કારણ કે આ યુજીસી નેટના જે ક્લાસ છે ને એમનો સિલેબસ બહુ બધો મોટો છે. તે એમના ક્લાસ મિનિમમ હું માનું ને તો 2 કલાકથી મારે 3 કલાકને એમના ક્લાસ લેવા પડે. હવે મોર્નિંગમાં કેવું થાય કે મારે 10 વાગે સ્કૂલે જવાનો ટાઈમ હોય, બરાબર, તો 7 થી 8નો ટાઈમ જ મને મળે, 1 જ કલાક મને ક્લાસનો મળે. અને ટેટના જે તમારો સિલેબસ છે ને બહુ નાનો છે, એટલે તમારે 1 કલાક હું ડેલી લઉં ને તો આવી તમારું મતલબ કે કવર થઈ જાય, બરાબર. એટલા માટે મારે સવારે સેટ કરવું પડ્યું, અને આ લોકોને રાત્રે 9 વાગે, એટલા માટે કે 9 થી 10 જાય, 11 જાય કે 12 જાય ને તો પણ એ લોકો 12 વાગ્યા સુધી બેસી રહે, અને એમનો સિલેબસ છે એ કવર થાય, બરાબર, કારણ કે એમની એક્ઝામ જુલાઈમાં આવવાની છે, તો મતલબ એમનો સિલેબસ પણ બહુ બધો મોટો છે. એટલા માટે, અને એ લોકોને હિન્દી ઇંગ્લિશમાં ભણાવવાનું હોય મારે, બરાબર, એટલા માટે ટાઈમ સેટ નહોતો થતો. એટલા માટે તમારો ટાઈમ સવારે 7 વાગ્યાનો. હવે ગૃહિણીઓ હોય ને એમણે શું કરવાનું છે, હું તમને એક્ઝામ્પલ આપું. ઘણી બધી જી સેટની મહિલાઓ છે ને એ લોકો શું કરે કે હાઉસવાઈફ હોય તો સવારે 7 વાગે ચા બનતી હોય ને તો કાનમાં ઇયરફોન નાખી દે અને રસોડામાં મોબાઈલ મૂકી દે, ચા બનાવી જાય અને વિડીયો સાંભળે જાય. સમજાય છે ને? તો જ્યાં ભણવું છે એને તો ગમે તે રીતે મતલબ સેટિંગ કરી દેતા હોય, અને મહિલાઓને તો મને નથી લાગતું કોઈ પ્રશ્ન હોય, હાઉસવાઈફનો તો બિલકુલ પ્રશ્ન નહીં હોય, કારણ કે મારી જોડે એટલી બધી હાઉસવાઈફ જી સેટની તૈયારી કરવાવાળી છે ને કે શું કરે, કચરો વાળતા વાળતા પણ મારા વિડીયો સાંભળતી હોય, કાનમાં ઇયરફોન નાખી દે, કચરો વાળતા વાળતા સાંભળો, વાસણ ઘસતા ઘસતા સાંભળો, બરાબર ને. તો આપણે એવું કામ કરવાનું છે. યસ, વોટ્સએપ ગ્રુપ નથી ભાઈ, ટેલિગ્રામ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જવાનું. ઓકે, ચાલો હવે આવે કુદરતી નિરીક્ષણ ઉપર, નેચરલ ઓબ્ઝર્વેશન મેથડ ઉપર આવે. તો કુદરતી વાતાવરણમાં એટલે કે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ જ ન હોય. ધ્યાન રાખજો, ડાયરેક્ટલી તમને આખું સ્ટેટમેન્ટ પણ આવી શકે છે કે એવું નિરીક્ષણ જ્યાં કુદરતી વાતાવરણમાં થતું હોય અને કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હોય તેવા નિરીક્ષણને કેવું કહેવાય? કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. કુદરતી નિરીક્ષણ એટલે કોઈ પણ પ્રકારનું, 2 વર્ષનું બાળક છે, માટીમાં રમતું હોય, માટી ખાતું હોય ઘડીક વાર, અને પાણીમાં, ગંદા પાણીમાં હાથ નાખતું હોય, બરાબર, તો કુદરતી વાતાવરણ, કુદરતી રીતે બનતી વસ્તુ છે, બરાબર. કોઈ પણ પ્રકારનું એને બંધન નથી, કોઈ પણ પ્રકારનું એને નિયંત્રણ નથી, બરાબર. તેને આપણે કહીએ કુદરતી નિરીક્ષણ. અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાયરેક્ટલી ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ કોને કહેવામાં આવે છે? તમારો આન્સર હોવું જોઈએ કુદરતી નિરીક્ષણ. શું હોવું જોઈએ? કુદરતી નિરીક્ષણ. કુદરતી નિરીક્ષણ. ઓકે, વ્યક્તિ, જૂથ, ઘટના જે પરિસ્થિતિમાં હોય તે જ પરિસ્થિતિમાં આપણે નિરીક્ષણ કરીએ છીએ. જે પરિસ્થિતિ જેવી છે એવી જ તમારે એને નિરીક્ષણ કરવાનું છે. બાળકો રમતા હોય મેદાનની અંદર, અને રમતા બાળકો એકબીજા બાળકો સાથે કેવું બિહેવિયર કરે છે તે એની એ રીતે જ જોવાનું. પછી એમ નહીં કે બાળકોના સામે ઊભા રહીને કે બોલો બેટા હવે રમો,
તો બેટા તમારી સામે એવી રીતે નહીં રમે જે રીતે એકલા રમતા હશે ખુલ્લા વાતાવરણમાં. સમજાય છે ને? તમારી ગેરહાજરી, તમારા ક્લાસની અંદર જ વાત કરો કે તમારી હાજરી હશે ને તો બાળકો એટલું બધું તોફાન નહીં કરે, એટલી બધી વાતચીતો નહીં કરે. બટ માની લો કે બાળકને એમ હશે ને કે હા મારા ટીચરનું ધ્યાન નથી, તો એ બાળકો એટલું મસ્ત રીતે મતલબ કે બિહેવિયર કરતા હશે ને. હું તમને એક એક્ઝામ્પલ આપું આ કુદરતી નિરીક્ષણનું. હું મારા ક્લાસની અંદર બેઠી હતી અને હું મારું મતલબ કે શિષ્યવૃત્તિ ઓનલાઈન કરતી હતી લેપટોપ ઉપર, અને 2 દીકરીઓ હતી ધોરણ 2ની, અને 2 એકબીજાને મતલબ કે એમને ખબર પડી કે બેન તો મતલબ એમનું કામ કરી રહ્યા છે ને રિસેસ ટાઈમ હતો એટલે એ 2 દીકરીઓ હતી ને એ એકબીજાને મળે. हाय कैसी हो तुम, अच्छी हो ना, मैं तो बहुत अच्छी हूँ. पहले कि मैं तो तुमको मिलके बहुत खुश हुई. બીજા ધોરણનું બાળક, સરકારી શાળાનું બાળક, ગુજરાતી મીડિયમનું બાળક હિન્દીમાં આટલું મસ્ત રીતે કમ્યુનિકેશન કરે છે અને ખબર જ નથી કે મેડમ એને જોઈ રહ્યા છે, મેડમ એને સાંભળી રહ્યા છે. કે હું જોઈ તો નથી જ રહી, હું મારા કામમાં ધ્યાન આપતી હતી એટલે એમને એમ હતું કે મેડમ તો કામ કરે છે, બેન તો એમનું કામ કરે છે. પણ કાન મારા હતા ને, જ્ઞાનેન્દ્રિયની આપણે આગળ વાત કરીએ ને એવી રીતે કાન મારા એમની તરફ હતા. મેં એમનું બધું મતલબ કાન દ્વારા ઓબ્ઝર્વેશન કર્યું. તો મતલબ આ રીતે આપણે જે ઘટના, જે પરિસ્થિતિ જેવી છે એવી તમે પરિસ્થિતિને તમે નિરીક્ષણ કરો, એને કુદરતી નિરીક્ષણ કહેવાય. કોઈ પણ વ્યક્તિ હોય, જૂથ હોય, ઘટના હોય, બરાબર ને? આ પ્રકારના નિરીક્ષણથી જે પ્રાપ્ત થતી જે પણ માહિતી હશે તમારી કેવી હશે? વર્ણનાત્મક સ્વરૂપે. વર્ણન કરો છો ને, મેં હાલ વર્ણન કર્યું ને કે એક દીકરીએ બીજી દીકરીને આ રીતે કહ્યું, તો આ વર્ણન છે, તો વર્ણન સ્વરૂપે હોય છે. નિરીક્ષણ કરતા દ્વારા કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો. અહીંયા મેં કોઈ સાધનનો ઉપયોગ કર્યો ન કર્યો, તો જ્યારે કુદરતી નિરીક્ષણનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારનું સાધનનો ઉપયોગ કરતા નથી. અને એ સાધનોનો ઉપયોગ કર્યા વગર ચોક્કસ ઘટનાના સંદર્ભમાં કોઈ પણ પ્રાણી છે, વ્યક્તિ છે કે સમૂહના આપણે વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. અહીંયા સાધનોનો યુઝ નથી થતા. ધ્યાન રાખશું, કુદરતી નિરીક્ષણ અને વ્યવસ્થિત નિરીક્ષણ બંને વસ્તુ એક જ જેવી છે. બટ વ્યવસ્થિત નિરીક્ષણમાં શું થશે? સાધનોનો યુઝ થશે. ધ્યાન રાખજો, ક્વેશ્ચનની અંદર આવી રીતે ડાયરેક્ટલી આપે, આપણને તો ડાયરેક્ટમાં જ આપે કે કુદરતી રીતે થતા નિરીક્ષણને મતલબ કેવું કહેવાય, તો કુદરતી નિરીક્ષણ તમે લખી દો, હે ને? બટ સાધનોનો ઉપયોગ કર્યા વગર કે સાધનોનો ઉપયોગ કરીને આવું કંઈ પણ મેન્શન હોય તો ધ્યાન રાખવાનું છે. કુદરતી નિરીક્ષણની અંદર આપણે સાધનોનો ઉપયોગ કરતા નથી, અને વ્યવસ્થિત નિરીક્ષણની અંદર આપણે કુદરતી નિરીક્ષણ તો કરીએ છીએ, બટ શું કરીએ છીએ? સાધનોનો યુઝ કરીએ છીએ. સમજાય છે ને? મેદાનમાં રમતા બાળકોનું નિરીક્ષણ મેં તમને કહ્યું અત્યારે કુદરતી નિરીક્ષણમાં, હે ને? લાભ જોઈએ તો કુદરતી વાતાવરણમાં બનતી ઘટનાઓનો આપણે પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. મતલબ અહીંયા આપણે કુદરતી રીતે કોઈ પણ માની લો કે ક્યાંય જ્વાળામુખી ફાટી ગઈ અને આપણે ત્યાં ઊભા હોઈએ અને આપણે જ્વાળામુખી ફાટતા જોઈ, બરાબર ને? તો પ્રત્યક્ષ અભ્યાસ થઈ ગયો. વાવાઝોડું, આપણે ક્યાંક ઊભા છીએ અને વાવાઝોડું જોરથી આવ્યું, અત્યારે અમેરિકામાં ને એમાં વાવાઝોડા અત્યારે ચાલુ, હિમવર્ષા હોય ને, હિમવર્ષા થતી હોય, બરફની વર્ષા થતી હોય અને સાથે સાથે વાવાઝોડું પણ આવતું હોય. આજે પણ ન્યૂઝપેપરમાં હતું, બરાબર ને? કેટલાય લોકોનું જીવન જોખમાં આવ્યું બરફવર્ષાના કારણે, બરફવર્ષાની સાથે વાવાઝોડું આવવાના કારણે. તો વાવાઝોડું આપણે સામે, નજર સામે તમે જોયું હશે કે 2000ની અંદર આપણે પૂર આવ્યું હતું, હે ને? તો એ સોરી, પૂર ક્યાં, ધરતીકંપ આવ્યો હતો. તો ધરતીકંપ આપણે નજરની સામે, અમે 8મા ધોરણમાં હતા જો કે એ વખતે, અને મેં 8મા ધોરણની અંદર લગભગ મને લાગે છે એ વખતે હા 2000ની સાલ હતી, અને 8મા ધોરણમાં હું હતી અને અમે દોરડા કૂદતા હતા અને ધરતીકંપ આવ્યો. મેદાનમાં હતા અને ધરતીકંપ આવ્યો હતો અને અમે દોરડા કૂદતા કૂદતા બહુ ઊંચા કૂદવા લાગ્યા હતા. એ મોજા, એના તરંગો હોય ને ધરતીકંપના, એ રીતે નીકળ્યા હતા કે અમે આખા ઊંચા કૂદકા મારવા. અમે વિચાર્યું કે આટલો ઊંચો કૂદકો તો અમે માર્યો નથી, તો આટલા ઊંચા ગયા કેવી રીતે? પછી ખબર પડી કે ધરતીકંપ આવ્યો. તો આ કેવી છે? તમે પ્રત્યક્ષ નિહાળેલી વસ્તુ છે, બરાબર ને? ઘટનાના વિવિધ પાસાઓનું તમે અભ્યાસ શક્ય બને છે, વિવિધ પાસાઓનો તમે અભ્યાસ કરી શકો છો, બરાબર? કુદરતી રીતે જે વસ્તુ તમે જુઓ એ પ્રાઇમરી ડાટાની અંદર આવી જશે તમારું. મતલબ આ પ્રત્યક્ષ રીતે બધી વસ્તુને ફીલ કરી શકો છો, જોઈ શકો છો. સમજાય છે ને? તો આ એનો લાભ છે, બટ એની મર્યાદા પણ છે. કોઈ પણ વસ્તુ છે એનું લાભ હોય તો ત્યાં એનું થોડું નુકસાન પણ હોય, હે ને? તો ઘટનાઓનું આપણે પુનરાવર્તન થઈ શકતું નથી, હે ને? ધરતીકંપ આવી ગયો, એના પછી ફરીથી ધરતીકંપ ઊભો થઈ શકે? ન થઈ શકે, હે ને?
તો એનો ફરીથી આપણે અભ્યાસ થઈ શકતો નથી. જે સમયે જે ઘટના બની એ જ સમયે એનો અભ્યાસ થઈ શકે, પછીથી એનું પુનરાવર્તન થઈ શકતું નથી. જો નિરીક્ષણ હેઠળની વ્યક્તિને તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે એવો ખ્યાલ આવી જાય, તેમના વર્તનમાં કૃત્રિમતા આવી જાય. કોઈ બાળક છે ક્લાસરૂમની અંદર બહુ જ મસ્તી કરી રહ્યું છે, અને ખબર છે ક્લાસમાં ટીચર નથી, બરાબર, અને તમારી નજર બારીમાંથી એના ઉપર છે અને એને ખબર નથી કે તમે એને જોઈ રહ્યા છો, તો ત્યાં સુધી એને મસ્તી કરે જ હશે. બટ જો જેવી એની નજર તમારા ઉપર પડશે ને એને ખબર પડશે ટીચર જોઈ રહ્યા, તો ચૂપચાપ બેસી જશે. મતલબ કૃત્રિમતા આવી ગઈ ને વર્તનમાં. પહેલું બિહેવિયર એનું કેવું હતું, મસ્તીખોરનું હતું, અને એને જેવી ખબર પડી કે ટીચર મને જોઈ રહ્યા છે, તો ત્યાં કેવું આવી ગયું ભાઈ, કૃત્રિમતા આવી ગઈ, હે ને? તો ત્યાં એની કૃત્રિમતા આવી ગઈ. યસ, યસ ભાઈ. જીસેટમાં તો કોઈ લિમિટ નથી. ઓકે, એજ લિમિટ નથી ભાઈ. નિરીક્ષકની અજાણતા વ્યક્તિલક્ષીતા આવી જવાની સંભાવના રહેલી છે. હવે જો આપણે જ્યારે એની અંદર આપણે મતલબ કોઈ વસ્તુને જોતા હોઈએ, બરાબર, કુદરતી રીતે નિરીક્ષણ કરતા હોય, તો આપણી અંદર વસ્તુલક્ષીતા વ્યક્તિલક્ષીતા આવી જાય. વ્યક્તિલક્ષીતા મતલબ પૂર્વાગ્રહ આવી જાય, શું કહેવાય, પક્ષપાત આવી જાય. મતલબ માની લો કે આપણે ઇમોશન્સ થઈ જઈએ. માની લો ધરતીકંપનું આપણે દ્રશ્ય જોયું હોય ને, એ વખતે કેટલા લોકો અમદાવાદમાં મર્યા હતા, બરાબર. હીરાના કારખાનાઓ તો ભયંકર વાગતા હતા, કેટલાય વર્ષો સુધી તો અંદર એ લોકોને એમ જ લાગતું હતું કે ભાઈ એમને એમ જ ઘંટીઓ ચાલુ થઈ જતી હતી, બરાબર. આવું તો અમે સાંભળ્યું હતું. એ લોકો, અમે જ્યારે નાના હતા ત્યારે બધા વાતો કરતા ને, એટલે ખબર પડતી કે હીરાના કારખાનામાં કોઈ જતું નહોતું અને ઘંટીઓ ઓટોમેટિકલી ચાલુ થઈ જતી હતી, બરાબર. તો આ વસ્તુ કેવી છે ભાઈ, આપણને એમ થાય કે હા આવું હશે, આવું હશે. વ્યક્તિલક્ષીતા અંદર આવી જાય. આપણે પક્ષપાતો, આપણને દુઃખ લાગે કે બિચારા કેટલા લોકો મરી ગયા, બિચારા કેટલું આવું થઈ ગયું, તો વ્યક્તિલક્ષીતા થઈ ગઈ. આપણે તો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો છે ભાઈ, જે વસ્તુ જે છે એવું આપણે એને સ્વીકારવાનું છે ને. બટ આપણે ત્યાં ઇમોશનલ થઈ જઈએ તો પછી આપણે એની અંદર આપણે જે માહિતી મેળવે છે એની અંદર પણ તમારી ઇફેક્ટ થતી હોય છે ને. તો વ્યક્તિલક્ષીતા આવી જવાની સંભાવના હોય છે. વ્યક્તિલક્ષીતાને આપણે સબ્જેક્ટિવિટી પણ કહી શકીએ છીએ. ઓકે, સબ્જેક્ટિવિટી પણ કહી શકીએ, ધ્યાન રાખીશું. નિરીક્ષક એક જ સમયે જે ઘટના ઉપર ધ્યાન આપી શકે છે તે અને માત્ર તે જ ઘટનાને લગતી બાબતો વિશે માહિતી પ્રાપ્ત થાય. ભાઈ કુદરતી વાતાવરણમાં તમે ઓબ્ઝર્વેશન કરતા હોય એટલે પછી તમારે કેવું થાય ભાઈ, એક જ વસ્તુ કે એક જ ઘટનાઓનું તમે ઓબ્ઝર્વેશન કરી શકો. એક સાથે તમે 2 કે 3 ઘટનાઓનું ઓબ્ઝર્વેશન કરી શકો નહીં, હે ને? આ મર્યાદા વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ દ્વારા દૂર થશે. હવે જે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની જે મર્યાદાઓ છે ને, એ મર્યાદાઓ ક્યાં દૂર થશે? વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં. ડાયરેક્ટલી ક્વેશ્ચન આવી શકે કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની જે મર્યાદાઓ છે એ કઈ પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવે છે? તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ દ્વારા. હવે નિરીક્ષણને તમારે જ્યારે વિશ્વસનીય બનાવવું હોય, વધારે વિશ્વસનીય બનાવવું હોય, તો વધારે વિશ્વસનીય બનાવવાના હેતુથી આપણે શું કરીએ છીએ? કુદરતી નિરીક્ષણની પદ્ધતિમાં નિરીક્ષકે શું કરવું પડે? સમયની સાથે સાથે કેટલાક ટેકનિકલ સાધનો યુઝ કરવો પડે. યાદ રાખજો, જે ગોળ રાઉન્ડ કરું છું ને તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે કુદરતી નિરીક્ષણ કરતા હોવ અને એમાં તમે ટેકનિકલ સાધનોનો યુઝ કરવા લાગો તો એ તમારું વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ બની જશે. જેવા કે આપણે એક બાજુથી જોઈ શકાય તેવો પડદો, જેને આપણે વન વે સ્ક્રીન કહીએ છીએ, હે. ટેપ રેકોર્ડર થઈ ગયું, કેમેરા થઈ ગયા, વિડીયો કેમેરા થઈ ગયા. હવે તો તમને ખબર છે વિદેશોમાં કેવું કરે કે ભાઈ કામવાળી રાખી હોય ને, અથવા તો બાળકને રાખવા વાળી રાખી હોય ને, તો ઘરમાં કેમેરા લગાવેલા હોય. હવે ઘરમાં કેમેરા લગાવેલા હોય ને એટલે કામવાળી શું કરી રહી છે, એના બાળકને કેવી રીતે રાખી રહી છે, એ બધું એમને વિડીયો જે મતલબ કેમેરા લગાવેલા હોય ને, વિડીયો કેમેરા, આનાથી એમને ખબર પડી જાય, હે ને. તો એ પણ એક પ્રકારનું વ્યવસ્થિત નિરીક્ષણ થયું કે નહીં? કુદરતી નિરીક્ષણ જ થયું ને, કે કુદરતી રીતે કેવી રીતે બિહેવિયર કરે છે આપણે જાણી શકીએ છીએ, હે ને. તો એમાં કૃત્રિમતા બિલકુલ નહીં આવે. હા, એને ખબર હશે કે કેમેરો લગાવેલો હશે તો કૃત્રિમતા આવશે, બટ એને જો ખબર નહીં હોય ને તો ત્યાં કુદરતી રીતે ઓબ્ઝર્વેશન અચૂકથી થશે, હે ને. તો એ બધા સાધનોનો ઉપયોગ શરૂ કરવાનો પહેલાં શું કર્યું? પહેલાં તો એમને જ થતું હતું, પણ પછીથી એનો ઉપયોગ આ બધા ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા, આ બધાનો ઉપયોગ શરૂ થયો. સૌથી પહેલાં કુદરતી નિરીક્ષણમાં એક બાજુથી જોઈ શકાય તેવું એટલે કે વન વે સ્ક્રીન. તમે મૂવીઓમાં પણ જોયું હશે, હે ને, વન વે સ્ક્રીન. તો વન વે સ્ક્રીનનો જ ઉપયોગ થતો હતો, જેનાથી શું હતું? પ્રયોગ પાત્રમાં જે કૃત્રિમતા આવતી હતી એને આપણે શું કરતા હતા? એને દૂર કરી દેતા હતા. મતલબ કે ઘણી વખતે શું થાય, કુદરતી ઓબ્ઝર્વેશન કરતા હોઈએ
આપણે, અને અમુક વસ્તુ આપણે નોંધવા જઈએ અથવા તો આપણું ધ્યાન ક્યાંક, મન છે આપણું ચંચળ છે ને, તો ક્યાંક બીજે ધ્યાન ભટકાઈ જાય ને, તો અમુક ક્ષણમાં જે બિહેવિયર કર્યું હોય સામેવાળા વ્યક્તિ તો એ ચૂકી જતા હતા. તો આ બધી વસ્તુ ન થાય એટલે આ કૃત્રિમતાને નિવારવા માટે આપણે શું કર્યું ભાઈ, આ નિરીક્ષણને વધારે સામાન્ય બનાવવા માટે અહીંયા વન વે સ્ક્રીનનો યુઝ કરવામાં આવ્યો. ઓકે, પણ જ્યારે એક સાથે એકથી વધુ ઘટનાનો આકાર લે ત્યારે કોઈ પણ નિરીક્ષક આ તમામ ઘટનાની રજેરજ માહિતી એકત્ર ન કરી શકે. વન વે સ્ક્રીનની અંદર તમે એક જ ઘટનાનું ઓબ્ઝર્વેશન કરી શકો. બધી જે ઘટનાઓ છે એનું યુઝ, માની લો કે અહીંયા એક ઘટના ઘટિત થઈ રહી, અહીંયા ઘટિત થઈ રહી, તો તમે અહીંયા એક જ જગ્યાએ તમે વન વે સ્ક્રીન દ્વારા તમે જાણી શકો, હે ને. તો આ બંનેનું શું કરશો? યસ, તો એના માટે પછી શું કર્યું એ લોકોએ? ટેપ રેકોર્ડર, માની લો કે અહીંયા ઘટના ઘટિત થઈ છે તો ત્યાં ટેપ રેકોર્ડર લગાવી દો, અહીંયા વિડીયો કેમેરા લગાવી દો, હે ને. તો ઓટોમેટિકલી તમને માહિતી, હવે તો તમને ખબર હશે કે બધા રોડો ઉપર પણ વિડીયો કેમેરા મતલબ કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, ને. અને મોલોમાં પણ જોયું છે તમે, ડીમાર્ટ હોય કે કોઈ પણ મોલ હોય, મોટા મોટા દુકાનો હોય, તો ત્યાં કેમેરા લગાવેલા છે. ત્યાં નેચરલી તમારું વ્યવસ્થિત રીતે નિરીક્ષણ થઈ જાય. એક જ દુકાનદાર હોય અને 4-5 દુકાનો હોય, તો 4-5 દુકાને શું કરે ભાઈ, કેમેરા લગાવેલા હોય તો એક જ દુકાને બેઠો બેઠો એ 4 દુકાનોમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકે છે, હે ને. તો એટલા માટે આ જે મર્યાદાઓ જે હતી એ મર્યાદાઓને દૂર કરવા માટે આપણે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. ઓકે, અને વ્યક્તિલક્ષિતાની મર્યાદા પણ અહીંયા દૂર થઈ ગઈ, બરાબર. નિયંત્રણ શક્ય બન્યું અને વ્યવસ્થિત અને વસ્તુલક્ષી અભ્યાસ પણ શક્ય બન્યો. વસ્તુલક્ષી એટલે કે તમારું ઓબ્જેક્ટિવિટી, હે ને. ઓબ્જેક્ટિવિટી એટલે કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન આવે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો પૂર્વાગ્રહ ના આવે, જે જેવું છે એવું જ આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ અને કહેવાય વસ્તુલક્ષી. ઓકે, અને વ્યક્તિલક્ષીની અંદર શું થશે કે અંદર પૂર્વાગ્રહ આવી જાય, આપણા ઇમોશન્સ આપણને વચ્ચે નડી જાય, બરાબર ને. તેને કહેવાય વ્યક્તિલક્ષીતા. લાભ જોઈએ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો, તો તમામ ઘટનાઓની નાનામાં નાની બાબતોનું ચોકસાઈથી આપણે અભ્યાસ શક્ય હોવાથી, ભાઈ નાનામાં નાની બાબતોનો અભ્યાસ થઈ શકે કે ન થઈ શકે? બિલકુલ થઈ શકે. કેમેરા બેમેરા લગાવેલા છે એટલે ઝીણામાં ઝીણી માહિતી પણ તમને અહીંયા મળી શકે. ઓકે, એટલા માટે આપણે એને વિશ્વસનીય, કુદરતી નિરીક્ષણ કરતાં વિશ્વસનીય પદ્ધતિ કહી શકાય. અને મર્યાદા જોઈએ તો અચાનક જે ઘટનાઓ બને છે એનો આપણે અભ્યાસ કરી શકીએ નહીં, કારણ કે ઘટના માની લો કે કોઈ બની ગઈ છે ને પછી તમે ટેપ રેકોર્ડર મૂકી શકો. એના પહેલાં તો તમે કેવી રીતે અચાનક ઘટના જે બનતી હોય ત્યાં તો તમને ખબર જ ન હોય, હે ને. તો હવે તો જો કે હવે તો બધી કેમેરા લાગી ગયા છે, એટલે જેમ કે માની લો કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો, કેટલા બધા લોકો મૃત્યુ પામે, હે ને. તો ત્યાં હવે માની લો કેમેરા લગાવેલા હોય તો તરત જાણ થઈ જાય કે ભાઈ આ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો, માણસો નીચે પડી ગયા, બરાબર. તો તાત્કાલિક ભાઈ આખી ટીમ બોલાવી, તો એ રીતે હવે તો આપણે શક્ય બન્યું છે. બટ પહેલાંના સમયમાં એવું નહોતું, હે ને. તો અચાનક બનતી ઘટનાઓ હજુ પણ એ જગ્યાએ જ્યાં કેમેરા બેમેરા નથી ત્યાં મતલબ કે અચાનક બનતી ઘટનાઓનો આપણે યુઝ કરી શકતા નથી, તો ત્યાં આપણે ઓનલી નેચરલી ઓબ્ઝર્વેશન જ કરી શકીએ છીએ. ઓકે, ક્ષેત્ર નિરીક્ષણની વાત કરીએ, ફિલ્ડ ઓબ્ઝર્વેશન મેથડ કહેવાય છે, જેમાં નિરીક્ષક તરીકે જે પણ વ્યક્તિ છે એ ઘટના કે બનાવના સ્થળ પર જઈને તેનો અભ્યાસ કરવો પડે છે. આવા અભ્યાસ ક્ષેત્રને આપણે શું કહીએ છીએ? ક્ષેત્ર નિરીક્ષણ. જેમ કે માની લો કે 2017માં મેં કહ્યું કે 2017માં બનાસકાંઠાની અંદર લાખણી તાલુકામાં પૂર આવ્યું હતું, બનાસકાંઠામાં પૂર આવ્યું હતું. બટ સૌથી વધારે જે ઇફેક્ટિવ થયો હતો એ જે તાલુકો હતો એક લાખણી હતો, બરાબર. ધાનેરા હતો, થરાદ હતો, વાવ હતો, બરાબર ને. થરાદ, વાવ, આ બધા એવા હતા કે જે બહુ જ વધારે ઇફેક્ટિવ થયા હતા પૂરથી, બરાબર. અને ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા હતા અને ઘણા બધા લોકોના ઘર તણાઈ ગયા હતા, ઘણા બધા લોકોના બધું મતલબ કે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, બરાબર ને. તો આ વસ્તુમાં અમે, ધારો કે હું લાખણી તાલુકામાં ટીચર છું તો હું ત્યાં જઈ આજુબાજુના ગામડાઓમાં અમે બંને પતિ પત્ની ફર્યા, ત્યાં જોઈ ત્યાંની સિચ્યુએશન, લોકોને કેટલું નુકસાન થયું છે, બરાબર. તો ફિલ્ડમાં જઈને, જે તે ક્ષેત્રમાં જઈને જ્યાં ઘટના ઘટી છે ત્યાં જઈ અને તમે અભ્યાસ કરો છો તો એ વસ્તુને આપણે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કહીશું. સમજાય છે ને? યસ. લાભ શું છે આનો? જે તે સ્થળે જઈને અભ્યાસ કરવાનો હોય તેનું ચોકસાઈથી અને ઝીણવટપૂર્વક આપણે અભ્યાસ કરી શકીએ છીએ, એટલે માટે તે વિશ્વસનીય પદ્ધતિ કહી શકાય છે.
અને મર્યાદા એની શું છે કે ભાઈ તત્કાલીન બનતી ઘટનાઓનો જ આપણે અભ્યાસ કરી શકીએ, બરાબર. પછી માની લો કે હવે હું ત્યાં પૂરની, હવે માની લો કે હવે હું લાખણી તાલુકામાં જઈ અને પૂરની સિચ્યુએશન કેવી હતી એનો અભ્યાસ કરું, તે વ્યવસ્થિત અભ્યાસ થઈ શકે નહીં. બટ હા, 2017માં જ્યારે પૂર આવ્યું અને એ સમયે જ્યારે મેં એનું ઓબ્ઝર્વેશન કર્યું તો એ વસ્તુ બરાબર હતી, એ તાત્કાલિક ઘટના હતી, હે ને. તો ક્ષેત્ર નિરીક્ષણની અંદર ધ્યાન રાખવાની મર્યાદા શું છે? તત્કાલીન બનતી ઘટનાઓનો જ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ક્લિયર? ભાઈ GSET નો સિલેબસ છે ને, GSET નો વિડીયો છે આખો, ઓકે, એને જોઈ લેવા વિનંતી. કશું આઉટ ઓફ સિલેબસ કશું GSET માં આવ્યું નથી, ઓકે. કોઈએ એમ તો કહેવું જ નહીં કે GSET માં આઉટ ઓફ સિલેબસ આવ્યું છે. દરેક સિલેબસમાંથી એક ક્વેશ્ચન મેં તમને સમજાવ્યો છે, પેપર સોલ્વ કરાવ્યું છે 2023નું, અને કયો પ્રશ્ન ક્યાંથી આવે છે બધું જ મેં તમને કહ્યું છે, ઓકે. તો કંઈ પણ આઉટ ઓફ સિલેબસ આવ્યું નથી, અને આવી ગેરસમજ કોઈનામાં ઊભી પણ ન કરવી કે ભાઈ આઉટ ઓફ સિલેબસ આવ્યું છે. GSET નો જે સિલેબસ આવ્યો છે એ સિલેબસમાંથી જ આવે છે. આપણે સિલેબસને બસ મોટો એ લોકોએ આપ્યો છે એ મુજબ જોઈએ છે, બટ એની અંદરનું તો જોતા જ નથી. હાયર એજ્યુકેશન આપી તો હાયર એજ્યુકેશનમાં કેટલું બધું હોય, કંઈ નાનું અમથું ન હોય હાયર એજ્યુકેશન, સમજાય છે ને. હાયર એજ્યુકેશન અંગ્રેજોના સમયે કેવું હતું, વૈદિકકાલીન સમયમાં કેવું હતું, પછી મધ્યકાલીન સમયમાં કેવું થયું, બરાબર ને. ઉત્તર વૈદિકકાલીનમાં કેવું આવ્યું, તો માની લો મુગલોના સમયમાં કેવું હતું. તો આ બધું જોવું પડે. એમને તમે ડાયરેક્ટ પછી હાયર એજ્યુકેશન કીધું ને તમે અત્યારનું જુઓ તો ન મેળ પડે ભાઈ. તો એને આઉટ ઓફ સિલેબસ ન કહેવાય, હે ને. ભાઈ નવા છો એટલે જ કહું છું, જૂનાઓને તો મારે કહેવું જ ન પડે, જૂનાઓને તો ખબર જ છે. ઓકે, ચાલો. સહભાગી નિરીક્ષણ આપણે ટેટની બધા ટેટ માટે આવ્યા છે તો ટેટનું ભણીશું, ઓકે. યસ, સહભાગી નિરીક્ષણ પાર્ટિસિપેટરી કરી, હે ને. પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન કહીશું, પાર્ટિસિપેટ કરીશું. જ્યારે નિરીક્ષકને કોઈ એક જૂથ કે સમૂહનો એવી બાબતનો અભ્યાસ કરવો છે કે જેના વિશે કોઈ એને વિશેષ માહિતી મેળવવી છે, ઓકે, અને એ માહિતી ક્યાંય ઉપલબ્ધ ન હોય, હે ને. અથવા તો નિરીક્ષક એવી બાબતનો અભ્યાસ કરવાનો એનો હેતુ છે કે જે તે જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકે નહીં, ત્યારે એ નિરીક્ષકને શું કરવું પડે? એ જૂથનો સદસ્ય બનવું પડે. અને ત્યારે જ એને બારીકાઈથી નિરીક્ષણ કરવાની તક મળે છે અને પોતાનું મૂળભૂત લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. સિમ્પલ વેમાં સમજો, તમને ખબર પડે કે ભાઈ અહીંયા આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જસ્ટ એક્ઝામ્પલ, તમને ખબર પડે કે ભાઈ આ કચેરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો તમે એ કચેરીમાં જઈ અને તમે એમ કહેશો કે ભાઈ તમે આટલા રૂપિયા લીધા હતા, તમે આટલા રૂપિયા લાંચ લીધી હતી, તો કોઈ તમને હા કહેશે નહીં કે, હે ને. કોઈ સ્વીકારશે નહીં. બટ હવે તમારે આ જાણવું છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર આ લોકો કઈ રીતે કરે છે અને કેવી રીતે પૈસા લે છે, શું કરે છે, બરાબર ને. અને ખરેખર ભ્રષ્ટાચારી છે કે નહીં, તો તમારે શું કરવું પડશે? ભ્રષ્ટાચારોની જોડે ભ્રષ્ટાચાર બની અને તમારે જવું પડશે. મતલબ કે ભ્રષ્ટાચારી બની એમની સાથે રહી એમનું આખું ઓબ્ઝર્વેશન કરવું પડશે. એમની એ કેવું, મતલબ કેવું વિચારે છે લોકો, કેવી રીતે આ બધી સિસ્ટમ એમની ચાલે છે, એમની જોડે રહી અને તમારે આખી સિસ્ટમને સમજવી પડશે. ત્યારે જઈને તમે આ ભ્રષ્ટાચારનું આખી પોલ છે એ બહાર ખોલી શકશો, હે ને. તો અહીંયા શું થશે? તો એને સહભાગી નિરીક્ષણ કહેવાશે. જેમ કે અહીંયા આપણે વાત કરી કે ઢોંગી બાબા, જેમ કે તમને ખબર હશે હમણાં, મતલબ 2 વર્ષ પહેલા રામ રહીમ જે હતા, ઓકે, રામ રહીમ નામના એક બાબા હતા, હે ને. તે એ બાબાની પોલ ખુલી હતી. જેમ કે આસારામ બાપુની, ઓકે, તો એમની પણ પોલ ખુલી હતી, બરાબર. એ તો હજુ પણ જેલમાં છે. મતલબ કે ઢોંગી બાબાની પોલ ખુલી છે, તો એમના શિષ્ય બનીને બાબાજી જય હો, બાબાજી જય હો, આપ તો બड़े ही महान हो बाबाजी, आप तो बड़े ही महान, मुझे अपना शिष्य बना लो बाबाजी, मुझे अपना शिष्य बना लो, आप जो कहोगे मैं वो करूँगा. बाबाजी बोलेंगे अब तो ये हमारे काम की चीज़ है, मैं जो बोलूँगा वो करने वाला है, तो वो मेरे काम की चीज़ है ना. तो फिर उसको रख लेते हैं भाई. और फिर ये तो उनको काम पता है कि ये शिष्य मतलब कि उनका भी गुरु बन जाएगा, है ना. જેવી રીતે CIDની અંદર પણ એવું હોય છે ને, તમે જોતા હોય છે કે ભાઈ કોઈ પણ ઇન્ફોર્મેશન લેવી હોય તો એની અંદર સહભાગી થઈ અને પછી તમારે માની લો કે કોઈ કલ્ચરલ કપડાં ચેન્જ કરી અને એ લોકો જતા હોય છે, હે ને. અને પછી બધાને પકડે છે. તો આ વસ્તુને શું કહેવાય? સહભાગી નિરીક્ષણ, પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન, હે ને. યસ.
સરસ સરસ ભાઈ. 11-12ના ટીચર હોય અને ખરેખર એમને તો મતલબ કડકડાટ મોઢી યાદ હોય. બિલકુલ સાચી વાત છે સાહેબ. મેં પહેલાં જ કહ્યું કે ભાઈ સાયકોલોજીનું ક્લાસ છે, 11-12ની બુક જ આપણે રીડ કરવાની છે, એનાની બહારનો એક પણ પ્રશ્ન નહીં આવે, બરાબર ને? ગેરંટી સાથે આપી છે. ચાલો, અપ્રાપ્ય માહિતી સરળતાથી મેળવી શકાય છે, જે માહિતી પ્રાપ્ત ન હોય. હવે ભાઈ ઢોંગી બાબા થોડી કહેશે કે હું ઢોંગ કરું છું. તો તમે સહભાગી થશો ત્યારે તમને ખબર પડશે કે આ તો બાબા ઢોંગ કરી રહ્યા છે કે સાચા બાબા છે ને. જેમ કે પેલા એક હતા ને ઢીંગલી બાબા, ઢીંગલી કે કેવું જ હતું, ઢબુડી બાપા માતા કે જે કંઈ હતા, બરાબર? એમની પોલ ખુલી હતી હમણાં વચ્ચે, બરાબર? તો એના જેવું હોય. ઓકે, તો અપ્રાપ્ય જે માહિતી આપણને પ્રાપ્ત થાય એવી ન હોય અને સરળતાથી પ્રાપ્ત ન થાય, આપણને લાગે કે ભાઈ આપણને ઇઝીલી આપણને માહિતી નહીં આપે, તો આપણે ત્યાં શું કરવું પડે? પાર્ટિસિપેટ કરવું પડે અને પછી આપણે એની માહિતી મેળવી શકાય. નિરીક્ષક પોતે જૂથના સદસ્ય હોવાથી જૂથના અન્ય સભ્યોનો વિશ્વાસ આપણે શું કરીએ છીએ? સંપાદિત કરી વાતાવરણમાં જ ઈચ્છિત અભ્યાસ કરી શકે છે. ભાઈ અહીંયા વિશ્વાસ મહત્વની. તમે અંદર સહભાગી થાવ છો એટલે તમે એનો વિશ્વાસ જીતી શકો છો, બરાબર? અને વિશ્વાસ જીતી લીધા પછી તો તમને ઓટોમેટિકલી માહિતી બધી મળી જતી હોય છે. મર્યાદા શું છે કે નિરીક્ષકના નિરીક્ષણનો જો ખ્યાલ આવી જાય ને તો પછી તમારા તબડા તોડી નાખે, બરાબર ને? ભ્રષ્ટાચારોના ગ્રુપમાં જઈને ભ્રષ્ટાચારીની પોલ ખોલવા જાઓ ને તમે પકડાઈ જાઓ તો તમને ત્યાંના ત્યાં ઉડાડી દે, હે ને? સમજાય છે ને? તો વસ્તુ આ છે. ઓકે, તો મતલબ તો પછી તમારું કામ પૂર્ણ ન થાય. મૂવીઓમાં બતાવે છે ને કે ભાઈ એના ભેગા રહી અને પછી બધી પોલ ખોલે, બરાબર ને? જેમ કે એક પિક્ચર આવ્યું હતું રાઝી, કદાચ કોઈને ખબર હોય તો. રાઝી, હે ને? રાઝી આલિયા ભટ્ટનું હતું. આલિયા ભટ્ટનું રાઝી મૂવી આવ્યું હતું. એની અંદર એવું હતું કે આલિયા ભટ્ટ છે ને રાઝી બની અને પોતે આપણા ઇન્ડિયા તરફથી પાકિસ્તાનમાં જાય છે ને પાકિસ્તાનના લોકો જે આતંકવાદીઓ છે એને શોધવાનો પ્રયત્ન કરે છે ને બધો ડેટા એ આપતી હોય છે, બરાબર? તો એ કઈ થઈ ગઈ ભાઈ? સહભાગી. કારણ કે એ જે ટીમમાં હતી ને એ ટીમના વ્યક્તિ સાથે જે લગ્ન કરે છે અને ત્યાં પછી પાકિસ્તાનમાં જાય છે લગ્ન પછી, અને પછી ત્યાં એમની જોડે રહી અને બધી માહિતી મેળવે છે. સમજાય છે ને? તો એને કહેવાય સહભાગી નિરીક્ષણ. અમુક મૂવીઓ તો આપણે એમને ફક્ત મતલબ ડાન્સ જોતા હોય, એના સોંગ જોતા હોય એવું ન જોવો. એ મૂવીની અંદર જે કહાનીઓ આવતી હોય છે ને એ પણ તમારા ભણવા સાથે સંબંધિત હોય છે. જેમ કે આ રાજીનું એક્ઝામ્પલ આપ્યું તો રાજીનું જે એક્ઝામ્પલ એ પાર્ટિસિપેટની ઓબ્ઝર્વેશનનું જ ઉદાહરણ છે. એવી જ રીતે આગળ મેં તમને ક્યોંકી મૂવીનું વીર ઝારાનું આપ્યું, હે ને? તો એ પણ તમારું કેવું હતું ભાઈ? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની અંદર કેસ સ્ટડીની અંદર આવે. સમજાય છે ને? યસ. એના પછી તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. તુલનાત્મક નિરીક્ષણ કમ્પેરિઝન કરવાની વાત છે. જ્યારે કોઈ પણ બે જૂથના કે બે વ્યક્તિના તુલના કરવાની હોય ત્યારે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને બંને જૂથોનું જ્યારે આપણે નિરીક્ષણ કરીએ, નિરીક્ષક દ્વારા જૂથોની તુલના કરી ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચીએ છીએ તો એને આપણે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, જેમ કે માની લો કે સરકારી શાળાના બાળકો અને પ્રાઇવેટ શાળાના બાળકોનો તુલનાત્મક અભ્યાસ. અહીંયા એક એક્ઝામ્પલ આપું. ગઈકાલે મારા રૂમમાં 5મા ધોરણની એક છોકરી આવી. મને કે મેમ તમને ખબર છે બેન, આજે તો છે ને અમારા રામજી કાકા છે ને એમણે છે ને આજે તો 4-5 છોકરાઓ બેસાડ્યા અમારા ઘરના અને એમનું બધાનું મતલબ પૂછપરછ કરતા હતા. એટલે મેં કીધું શું પૂછતા હતા બેટા? એટલે કે છે ને મેમ આને પૂછ્યું, યુગને પૂછ્યું કે બોલ બેટા તું 9માનો ઘડિયો બોલ, 9નો ઘડિયો બોલ. યુગ પહેલા ધોરણમાં મારા ક્લાસની અંદર જ ભણે છે, બરાબર? યુગે ફટાફટ કડકડાટ ભાઈ 9નો ઘડિયો બોલી ગયો. પાછું પૂછ્યું કે બે છોકરાઓ જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા એમને પૂછ્યું કે ભાઈ તમે 9નો ઘડિયો બોલો, તો બંને છોકરા ન બોલી શક્યા. પછી જે છોકરી કહેવાવાળી હતી એને પૂછ્યું કે તું 9નો ઘડિયો બોલ, તો એ પણ 9નો ઘડિયો બોલ. તો એના આધારે ભાઈ રામજીભાઈ હતા એમણે કન્ક્લુઝન કાઢ્યું કે ભાઈ સરકારી શાળાના બાળકો છે, તમે પ્રાઇવેટની અંદર 25-25 હજાર રૂપિયા ફી ભરો છો તો એ તમને 9નો ઘડિયો નથી આવડતા. સરકારી શાળામાં બાળકો 1 પણ રૂપિયો ભરતા નથી, મફતમાં શિક્ષણ મેળવે છે તો પણ એમને 9નો ઘડિયો આવડે છે. આમને શું કર્યું? કમ્પેરિઝન કરી. સમજાય છે? એક્ઝામ્પલથી યાદ રાખી લો, બરાબર? તો તાજું જ એક્ઝામ્પલ છે. જોકે તો અહીંયા તુલનાત્મક અભ્યાસ કરવામાં સરખામણી માટે અન્ય પદ્ધતિ કરતાં કેવું હશે? વધુ વિશ્વસનીય. આપણે જ્યારે કમ્પેરિઝન કરવી હશે ત્યારે કમ્પેરેટિવ ઓબ્ઝર્વેશન મેથડ જે છે તમારી ખૂબ સરસ બનશે, હે ને? તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી આપણને પ્રાપ્ત થતી નથી, અન્ય ડિટેલ્સની માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. બસ કમ્પેરિઝન કરી શકીએ કે આની જોડે આટલું છે ને આની જોડે આટલું છે, પણ આની જોડે આટલું નથી એનું કારણ શું છે આપણે નથી જાણી શકતા. સમજાય છે ને? ફક્ત આપણે
કમ્પેરિઝન કરી શકીએ, બટ જે વસ્તુ અંદર ડિટેલ્સમાં શું નથી એ આપણે નથી જાણી શકતું. જેમ કે પ્રાઇવેટ સ્કૂલના બાળકો છે એ શા માટે 9મા ધોરણ 9નો ઘડિયો ન બોલી શકે, શા માટે એ પાછળ છે, અને સરકારી શાળાના બાળકો છે મફતમાં ભણે છે તો શા માટે એ આગળ છે, તે એનું રીઝન આપણે ન જાણી શકીએ, ફક્ત કમ્પેરિઝન કરી અને છૂટા. સમજાય છે ને? યસ, બિલકુલ. તો આ થઈ ગયું તમારું તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. આઈ હોપ તમને આજનો ક્લાસ સારો લાગ્યો હશે, મજા પણ આવી હશે. ક્લાસની અંદર એક્ઝામ્પલ મજાના આપ્યા છે, બરાબર. અને બધા જ લાઈફની અંદર, મારી લાઈફની અંદર જેટલા ઘટિત થયેલા છે એ બધા જ એક્ઝામ્પલો આપી અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ નિરીક્ષણ પદ્ધતિના કોઈ પણ પ્રકારમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને હવે તકલીફ ન થવી જોઈએ. ઓકે, તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ બધાને. જય શ્રી કૃષ્ણ.